और वेलकम टू गुजरात प्रशासन पाठशाला। होपफुल आवाज क्लियर હશે। ગુડ મોર્નિંગ એવરીવન। તો બી આજે છે 20 એપ્રિલ, તો 20 એપ્રિલના લગતા મહત્વપૂર્ણ કરંટ અફેર્સની આજના સેશનમાં ચર્ચા કરીશું। બોલો બી અવાજ દાન છે। ગુડ મોર્નિંગ શૈલેષ, ગુડ મોર્નિંગ તન્વીબેન, ગુડ મોર્નિંગ ચહર। બી અવાજ ક્લિયર છે? બી અવાજ ક્લિયર છે? બોલજો ફટાફટ। ફટાફટ ખાલી કન્ફર્મ કર દો બી અવાજ ક્લિયર છે, દેન સેશન સ્ટાર્ટ કરીશું। ચાલો, અચ્છા, તો બી ગઈકાલનું પેપર કેવું રહ્યું? આમાંથી કોઈને હતું પેપર ગઈકાલે? પીએસઆઈ નું પેપર હતું કોઈને ગઈકાલે? ને સપોઝ જો ગઈકાલના કરંટ અફેર્સ દેખ્યા હોય, રાઈટ, તો આઈ થિંક તમામ ફૂલ ટોસ સવાલ હતા યાર। સપોઝ જો કોઈ યાદ કરો, ત્રણ સવાલ તો એક જ પોઈન્ટ થી બની ગયેલા કે ભાઈ શું કહે છે, યુનાઇટેડ નેશન યુએનએફસીસી, યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, પછી ભારતનો કાર્બન ન્યુટ્રલનો ટાર્ગેટ 2070, કાર્બન ક્રેડિટ કે ભાઈ હા ભાઈ કોઈ દેશને જ્યારે રાઈટ કે ભાઈ ક્રેડિટ આપવાની વાત છે, યા રાઈટ કે ભાઈ કોઈ દેશે ખર્ચ કરો ને એના સંદર્ભમાં જ્યારે કોઈ ક્રેડિટ આપે છે, યા રાઈટ એટલી માત્રામાં જો વાત કરીએ કાર્બનનું બેલેન્સ કરે છે, તો બીજી સર્ટિફિકેટ આપવામાં કાર્બન ક્રેડિટ, રાઈટ। તો 1 થી 3 સવાલ તો આ સીધા હતા। પછી તમારો ફેવરેટ સવાલ પાંચમી વેટલેન્ડ સાઇટ, પછી ગુજરાતના જો યાદ કરો એક પોઈન્ટ હતો, શું હતો? હા, જે પદ્મશ્રી પુરસ્કાર વિજેતા હતા વિનોદભાઈ માંડવિયા સાહેબ, રાઈટ, જે સામાજિક કાર્યકર્તા હતા। તો તમારા મોસ્ટ ઓફ સવાલ પછી પેલો એક સવાલ હતો કયો, પેલું રાફેલ ડીલ વાળો ફ્રાન્સ સાથે, જે 114 ની કહાની હતી, જ્યાં આગળ 96 ભારતમાં બનાવશે, 18 ખરીદશે, સોરી 18 જો વાત की ફ્રાન્સ થી આવશે। જો યાદ કરો, કદાચ ટોટલ બી પૂછી લીધું તો બી ક્લાસના વિદ્યાર્થીને ખ્યાલ હતા બી 150 ની કહાની। તો આઈ થિંક ગઈકાલના જે પેપરમાં જે સવાલ હતા કરંટ બેઝ, ઘણા બધા સવાલ હતા એ ઘણા સરળ સવાલ હતા કે જ્યાં આગળ સીધા વન લાઇનર હતા। પછી જે પ્રજાસત્તાક દિવસની 26મી ઝાંકી, રાઈટ, જે યાદ કરો, જે પ્રજાસત્તાક દિવસની જે બેસ્ટ ઝાંકી બની, પીપલ ચોઇસ ઝાંકી બની હતી, ગુજરાતની બની હતી, કયો નંબર તો ગુજરાતનું। તો આ બધા સવાલ તો આપણે એમને બોલ દેતા, એ પ્રકારના સવાલ હતા। ખ્યાલ આ છે કે ભાઈ જ્યાં આગળ વોક ઇન ધ પાર્ક, મતલબ કે આપણા ક્લાસનો કોઈ બી XYZ વિદ્યાર્થી જે બી હોય, રાઈટ, ને જો કદાચ એને કોઈ એકાદ બી ક્લાસ દેખી લો, ત્યાંથી ભાઈ એકદમ સિમ્પલ સવાલ હતા, કોઈ એવો કોઈ મુદ્દો નતો જે તમને ખ્યાલ ના હોય, રાઈટ। મને પેપર સરળ હતું। પછી જૂનો કોઈ સવાલ હતો, હા, કોપ 29 થી એક સવાલ હતો, બીજી ટાર્ગેટ હતો, કદાચ મે બી કોઈ જૂના સેશનમાં આની ચર્ચા થઈ, હા બી 2035 નો ટાર્ગેટ હતો। બાકી તો મને નહીં લાગતું કોઈ એવા સવાલ હતા કે કોઈ વિશેષ સવાલ પૂછી લીધેલા હતા। પછી ગુજરાત બજેટ કે ત્યાંથી મેં ગુજરાત બજેટ જે કરાયું હતું, જે આપણી ગુજરાત પ્રશાસન પાઠશાળાની યુટ્યુબ ચેનલ પર જો કદાચ એ દેખ્યું હોય તો એ લગભગ એ ગુજરાત બજેટના મોસ્ટ ઓફ પોઈન્ટ ડન હતા। અરે તમે નતા ગયા ના, બટ તો પેપર તો દેખ્યો છે ને કરંટનું, જે સવાલ હતા, ચલો પેપર આપવા નહીં ગયા, બટ તમે દેખ્યું તો હશે ને પેપર? અચ્છા, એક વિદ્યાર્થીનું હતું કે સર યાદ ઓછું, દેખો યાર, યાદ રાખવા માટે એક જ મુદ્દો છે કે ભાઈ કેટલું તમે રિપીટ કરી શકો છો, કેટલું રિવાઇઝ કરી શકો છો। યાદ તો એ મેમરી મસલ્સની કહાની છે કે જે રીતના તમે એને કેટલું ટાઈમ આપો છો, કેટલો સમય આપો છો, ને ત્યાર પછી દેખો ઘણી વખત કેવું હોય કે એક અભાવ હોય,
તમે પહેલેથી મનને મનાઈ લીધું મને યાદ નહીં રહે, યા તમારી સાપેક્ષે કોઈ વધુ મજબૂત વ્યક્તિને દેખો છો તો તમને એવું લાગે કે એને વધુ યાદ રહેશે ને તમને ઓછું યાદ રહેશે. બસ એ કહાની છે કોન્ફિડન્સની. તમે કેટલું યાદ કરી શકો છો, કેટલું રિપીટ કરી શકો છો, કેટલું રિવાઇઝ કરી શકો છો, રાઈટ. તો બસ એનાથી કહાની છે. ચલો ભાઈ હરદેવ ગઈકાલનું પેપર દેખ્યું તું? એક વાર આજ તો હું જરૂર પેલું લઈશ. આઈ થિંક હું મોસ્ટ ઓફ દેખું નાના નાના સવાલ પર લોકો પ્રૂફ દેશે કે આ પૂછે. યાર એવા બધામાં શું હોય? આઈ થિંક મેં એક એપ્લિકેશનમાં કામ કર્યું હતું અભી આજ તમારી સીઝનમાં, જ્યાં આગળ ઓનલી 3 લેક્ચરમાંથી લગભગ જેટલા બી તમારા સવાલ છે, જે 25 સવાલ 26 સવાલ જે બી હતા, એમાંથી તમે કહેશો કે ભાઈ લગભગ 22 થી 20 ની કહાની સીધા સીધા સવાલો. પછી જેમ કે કાર્બન ક્રેડિટની ચર્ચા, એવા જે બેઝિક સવાલ, યા પેલી ઉંમરવાળો સવાલ દેખી લો કે સપોઝ કોઈને રાઈટ નગરપાલિકા લડવી છે યા જિલ્લા પંચાયત લડવી છે, એમાં કેટલા વર્ષની ઉંમર જોઈએ, તો એ તો બેઝિક સવાલ હતો. પછી જો યાદ કરો પેલો ગુજરાત ક્લાસિકલ લેંગ્વેજ વાળો સવાલ કે ભાઈ ક્લાસિકલ લેંગ્વેજ નો દરજ્જો ગુજરાતને મળ્યો છે, નહીં મળ્યો, રાઈટ. કારણ કે ક્લાસિકલ લેંગ્વેજ નો દરજ્જો મેળવવા માટેની કહાની શું છે? કહાની એ છે કે ભાઈ જેનો બી ઇતિહાસ 1200 થી રાઈટ કે ભાઈ 1500 થી 2000 વર્ષનો હોય એને મળે. ચાલો યાર આપણે ક્લાસમાં ના ના ઠીક છે, નહીં આપ્યું બટ પેપર તો દેખ્યું હશે ને? કરંટ નું પેપર દેખ્યું છે? બજેટ પર સરળ સવાલ હતા. જો બજેટ પર જો કદાચ દેખો કે ભાઈ બજેટનું યાદ કરો, જો કદાચ 2-3 દિવસ પહેલા બી જો કદાચ ગુજરાતથી સવાલ મારો સાંભળો તો બજેટ પર મેં શું ચર્ચા કરી હતી? ગુજરાતની જે માથાદીઠ આવક છે 3,10,000 ને પાર થઈ ગઈ, ગત વર્ષની સાપેક્ષે વધુ હતું. તો સીધા સિમ્પલ સવાલ હતા. પછી સૌથી વધુ બજેટ શેના માટે ફાળવે? ગુજરાતના બજેટમાં સૌથી વધુ કયા ક્ષેત્ર માટે? શિક્ષણ માટે ફાળવશે, રાઈટ. બેઝિક સવાલ હતો, એજ્યુકેશન માટે. તન્વીબેન, તો જો તમે દેખશો પેપર તો તમને મજા આવશે. પેપર નહીં દેખ્યું યાર, મજબૂત કહાની. ચાલો તો આગળ વાત કરીશું. અચ્છા ચલો પહેલો સવાલ લઈશું આજના સેશનનો. પહેલો સવાલ શું કહે છે? હા દેખો આજના સેશનમાં વીકલી સવાલ બી લઈ લીધા છે, તો એની ચિંતા ના કરશો, રાઈટ. પહેલો પોઈન્ટ છે, તાજેતરમાં કાંકરિયા કોચિંગ ડેપો ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યો છે, તો તે ક્યાં આવેલો છે? યાર સીધો સિમ્પલ સવાલ છે. શું કહે છે કે ભાઈ કાંકરિયા. દેખો આજનો મજબૂત સવાલ છે. અને રાઈટ શું છે સવાલ કે ભાઈ કાંકરિયા કોચિંગ ડેપો ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યો છે, તો આ ક્યાં આવેલો છે? તો આ આવેલો છે અમદાવાદ. ક્યાંની વાત કરે છે ભાઈ? અમદાવાદની વાત કરે છે. તો ભાઈ આ જે સવાલ છે આવનારા 8-10 મહિના યા 1 વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો જો કોઈ તમને પૂછી લે વોટર ન્યુટ્રલ, તો રાઈટ, તો તમે કહેશો કે ભાઈ હા ભાઈ ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બની ગયો છે અમદાવાદ, રાઈટ. ક્યાં બની ગયો છે? તો અમદાવાદ. તો શું કહે છે? તો જે કાંકરિયા કોચિંગ ડેપો છે એ ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યો છે. અચ્છા હવે દેખો યાર, જો રેલવે ડેપોની વાત કરી યા અહીંયા આગળ વોટર ન્યુટ્રલની વાત કરી, તો વોટર ન્યુટ્રલનો મતલબ શું થાય છે કે જેટલી માત્રામાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે, રાઈટ, કે જે પાણીનો અહીંયા આગળ જો વાત કરીએ ઉપયોગ થાય છે એટલી જ માત્રામાં પાણીને ફરીથી રાઈટ રિટ્રીટ કરીને ઉપયોગ કરવાની વાત કરે છે. તો કહે છે કે તેટલું જ પાણી શુદ્ધ કરીને પુનઃ ઉપયોગ કરવું. મતલબ કે જે પાણીને તમે યુઝ કરી રહ્યા છો તો એ જ પાણીને રાઈટ રિટ્રીટ કરીને ફરીથી પુનઃ ઉપયોગ કરવું. તો ભાઈ જેને કહીએ છે તમે કહેશો ભાઈ વોટર ન્યુટ્રલ, માને કે કોઈ પણ પ્રકારના પાણીનું વેસ્ટેજ નહીં કર્યું ને જેના સંદર્ભમાં રોજ આશરે 1.60 લાખ લીટર અને વર્ષે 5.84 કરોડ લીટર પાણીની બચત થશે. તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખો. હવે દેખો આને કહેવામાં આવે છે ફાઇટો રેમિડેશન પ્રક્રિયા. મતલબ કે જે ટ્રેન ધોવાનું, રાઈટ, જે રેલવે ડેપોની વાત છે, તો ભાઈ જ્યાં આગળ ટ્રેનોને સાફ કરવાની વાત આવે, રાઈટ, બસ ડેપો સાંભળીશું, રેલવે ડેપો નહીં સાંભળ્યું, તો ત્યાં આગળ જે રેલવે ટ્રેનો છે તો ત્યાં આગળ જાય ત્યાં આગળ એમને સાફ કરવામાં. તો શું કહે છે કે આ જે ટ્રેનો છે તો આ ટ્રેનોને જે ધોવાનું જે ગંદુ પાણી છે, રાઈટ,
તો બી વનસ્પતિ પ્રણાલીથી મોટી ગંદકી દૂર કરીને રેતી અને કાર્બન ફિલ્ટર દૂર કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી કીટાણુનો નાશ કરીને પુનઃ ઉપયોગ કરવાની વાત છે. તો ભાઈ આ બની ગયો છે જે કાંકરિયા કોચિંગ ડેપો, રાઈટ, જે ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો. તો જો કદાચ એક્ઝામમાં ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો પૂછે તો તમે લખ્યું કે હા સર કાંકરિયા કોચિંગ ડેપો, ઠીક છે ને. સવાલ પૂછી લે કે સર વોટર ન્યુટ્રલ નો મતલબ શું થાય કે જેટલી માત્રામાં પાણીનો ઉપયોગ કરવામાં આવશે એટલી જ માત્રામાં પાણીને રિટ્રીટ કરીને ફરીથી ઉપયોગ કરીને પાણીના વેસ્ટેજને બચાવ, જેને આપણે વોટર ન્યુટ્રલ કહીશું. એ જ રીતે જો સવાલ પૂછી લે કે સર કાર્બન ન્યુટ્રલ કોને કહીશું, તો જેટલી માત્રામાં આપણે કાર્બન ઉત્સર્જન કરીએ છીએ એટલી જ માત્રામાં કાર્બનને એબ્ઝોર્બ કરવાના જે પ્રયત્નો છે તો જેને શું કહીશું, તો ભાઈ કાર્બન ન્યુટ્રલ. અચ્છા, સાથે સાથે એક સવાલ પૂછી લે કે ચલો ઠીક છે ભાઈ ભારતનું પહેલું વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું, તમે લખ્યું કાંકરિયા કોચિંગ ડેપો. સવાલ ચેન્જ કરી ભાઈ ભારતનું પહેલું વોટર પોઝિટિવ એરપોર્ટ પૂછે તો તમે લખશો ભાઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઠીક છે. તો તમે કીધું હા સર ઠીક છે. સાથે સાથે ભારતનો કાર્બન ન્યુટ્રલ બનવાનો ટાર્ગેટ શું છે, બેઝિક સવાલ આજકાલ એક્ઝામમાં બી પૂછી લે છોકરાઓ. આના જો વાત કરીએ પેલું એ મૂકે સ્ક્રીનશોટ મૂકે ભાઈ હા અમારાથી આવું પૂછે, યાર આવું બધું ના મૂકવું છે, રાઈટ. બેઝિક સવાલ છે, બધા પૂછતા રહેવા જોઈએ. ભાઈ ભારતનો કાર્બન ન્યુટ્રલ બનાવવાનો ટાર્ગેટ શું છે 2070. ભારતનો ઉર્જા સ્વતંત્ર બનાવવાનો ટાર્ગેટ શું છે 2047. ભારતનો જો વાત કરીએ રિન્યુએબલ એનર્જી સોર્સિસ થી 500 ગીગાવોટ એચીવ કરવાનો ટાર્ગેટ શું છે તો 2030. આ સીધા સિમ્પલ સવાલ છે સર, આના સ્ક્રીનશોટ ના મૂકવા જોઈએ, રાઈટ. બેઇજ્જતી કરાવશો જે બી કોઈ પ્રૂફ મૂકતા હોય, રાઈટ. સરળ સવાલોના જો વાત કે જવાબ જો પૂછાઈ જાય છે એક્ઝામમાં, ઠીક છે ને, કે સરળ સવાલ પૂછાય છે ને એના પ્રૂફ મૂકી દે. વિડાન છે કામ એવું કરો કે તમારા છોકરા કે આજે હા સર દેખો યાર તમારા ક્લાસમાં પૂછાયું અમને આનંદ થયો, ડન છે. અચ્છા ઠીક છે, તો બી આટલો પોઈન્ટ ડન છે. હાય ચાલો ચલો ભાઈ ડન છે, ચલો ડન ડન ચાલો ઠીક છે ભાઈ આટલો પોઈન્ટ. તો તમે કીધું ચલો ઠીક છે સર આટલો પોઈન્ટ ડન છે. હવે દેખો યાર આજકાલ બેઝિક સવાલ પૂછે છે તો બેઝિક સવાલો તમને ખબર હોવા જોઈએ, રાઈટ. તો તમને કીધું કે હા સર જે કાંકરિયા કોચિંગ ડેપો છે ભાઈ ભારતનો પહેલો વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બની ગયો છે. અમદાવાદ નોન ફોર, અમદાવાદ શેના માટે ચર્ચામાં છે, અલગ અલગ કારણોસર. દેખો યાર જો અમદાવાદ યાદ કરો છો તો તમને યાદ આવશે 2030માં. अच्छा नहीं पेन चेंज कर लिए अमदावाद થી જો કદાચ 2-4 સવાલ જો તમારી એક્ઝામમાં જો કોઈ કદાચ કોઈ પીએસઆઈ રાઈટ કોન્સ્ટેબલની એક્ઝામ આપવા જતું હોય તો એવા વિદ્યાર્થી માટે અમદાવાદથી સવાલ શું બની જાય કે સર 2030 નો કોમનવેલ્થ ગેમ્સ રાઈટ ક્યાં યોજાશે તો અમદાવાદ. પછી હા પેલો તમારો સવાલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વાળો સવાલ કે જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જે અનાજ વિતરણ સિસ્ટમ હતી જે સીબીડીસી ના માધ્યમથી કે ડિજિટલ કરન્સીના માધ્યમથી ક્યાં સ્ટાર્ટ કરવામાં આવી હતી ગાંધીનગર. કોના હસ્તે અમિત શાહ સાહેબના હસ્તે જો યાદ કરો. પછી યાદ કરો જે ભારત ટેક્સી પરિયોજના હતી ક્યાં આગળ તો ભાઈ જે ભારત ટેક્સી પરિયોજના દિલ્હીમાં સ્ટાર્ટ કરવામાં આવી હતી કોની સામે ઓલા ઉબરની સામે કોને લોન્ચ કરી હતી અમિત શાહે. તો આવા બેઝિક સવાલ હતા, રાઈટ. જો યાદ કરાવ તો બી આ પ્રકારના સવાલો તમારી એક્ઝામમાં પૂછ્યા હતા. હા તો તમે કીધું હા સર. સાથે સાથે ખુશીની વાત ઠીક છે યાર પણ તમારા બરકત તો તમારા છોકરા જ કહેતા હા ભાઈ ઠીક છે યાર. मन 2-4 લોકો કે સર પ્રૂફ મૂકો યાર. મેં કીધું અમે એક જગ્યાએ એપ્લિકેશનમાં ભણ્યા ત્યાં 3 લેક્ચરમાં તમામ વસ્તુ હતી ક્યાં યાર, રાઈટ. એ એપ વાળા કદાચ પ્રૂફ મૂક્યા હશે એમને આઈ થિંક મારી પાસે લીધેલા તો કદાચ એ એપ વાળા મૂક્યા હશે. ચલો ત્યારબાદ જો વાત કરીએ તો તમે કીધું હા સર 2030 નો કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદથી યાદ કરશો કે સર અભી હાલમાં
જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાઈટ અમદાવાદ ખાતે યોજાતો. હા સર. તો સર આના ચીફ ગેસ્ટ કોણ રહ્યા હતા? તો ચીફ ગેસ્ટ રહ્યા હતા જર્મનીના ચાન્સલર ફેડરિક મર્જ. જો યાદ કરી શકો. હા સર યાદ આવ્યું. ત્યાર પછી યાદ કરશો અમદાવાદથી રાઈટ અમદાવાદ યા સાબરમતીથી કનેક્ટ કરશું. સર ભારતનું પ્રથમ ડીઝલ એલએનજી ડ્યુઅલ ફ્યુલ ડેમો ટ્રેન ક્યાં સ્ટાર્ટ થયેલી? તો યાદ આવશે સર સાબરમતી અમદાવાદથી. પછી યાદ કરશો ભારતનું પ્રથમ અન્નપૂર્તિ ગ્રેન એટીએમ આ ક્યાં સ્ટાર્ટ થયેલું? તો આવી તમે કહેશો હા સર અમદાવાદ. બોલો યાર. જો તમને યાદ આવે તમે કીધું હા સર યાદ આવે. ચલો તો તમે કીધું હા સર ડન છે રાઈટ. તો બી અમદાવાદથી આ પોઈન્ટ યાદ કરી શકો. ચલો સેકન્ડ સવાલ છે. સેકન્ડ સવાલ શું કહે છે? ભાઈ નાણાકીય વર્ષ 2026 માં અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ કયો બન્યો છે નાણાકીય વર્ષ 2026 માં? દેખો યાર નાણાકીય વર્ષ 2026 માં અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદારી દેશ બન્યો છે ભાઈ ચીન. કોણ બન્યો છે? ચીન. ભાઈ શું કહે છે? દેખો યાર અહીંથી એક પોઈન્ટ છે એનો ડેટા દેખી લી. તો કહે છે ભાઈ ભારત અને ચીન સાથેનો જે કુલ વેપાર છે વધીને કેટલો થઈ ગયો છે 151 અબજ માને કે 151 બિલિયન ડોલર નોંધાયો છે. ભારત જો વાત કે ચીન પાસેથી ઇમ્પોર્ટ કેટલું કરે છે 131.63 બિલિયન ડોલર. કેટલું કરે છે 131.63 બિલિયન ડોલર. એની સાપેક્ષે ભારત દેખો યાર ચીનને નિકાસ કેટલું કરે છે તો 19.47 બિલિયન ડોલર. મતલબ કે ભારત અહીં આગળ કુલ વેપાર ખાત કેટલું છે ભારતનું 112 અબજ બિલિયન ડોલર. મતલબ કે કહેવાનો ભાવાર્થ છે કે ભાઈ ભારતનું જ્યારે સૌથી મોટો ભાગીદાર દેશ પાર્ટનર દેશ રાઈટ વેપારમાં ચીન બન્યું છે. પરંતુ સર કહાની એ છે કે સર ભારતને નુકસાન પહોંચાડ્યું છે. મતલબ કે તમે કહેશો કે સર ભારત અને ચીન વચ્ચે સર 131 બિલિયન ડોલરનો વેપાર થયો. ઠીક 1 બિલિયન બરાબર 100 કરોડ. હવે જેમાં જો વાત કરીએ ભારત ચીન પાસેથી માને કે ચીનમાંથી જો વાત કરીએ 119 બિલિયન ડોલરનું ઇમ્પોર્ટ કર્યું રાઈટ. કેટલા 119 બિલિયન ડોલરનું જો વાત કરીએ તમે કીધું કે સર 112 બિલિયન ડોલરનું જો વાત કરીએ ઇમ્પોર્ટ કર્યું. એની સાપેક્ષે ભારત ચીન છે ભારત પાસેથી માને કે ચીનનો ભારત પાસેથી જો ભાઈ જે એક્સપોર્ટ થયો રાઈટ આ જો વાત કરી ભારત ચીન પાસેથી ઇમ્પોર્ટ ને ચીનમાં ભારતે જો વાત કરી એક્સપોર્ટ રાઈટ કેટલું કર્યું છે ભાઈ ભારતે ચીનમાં એક્સપોર્ટ જો વાત કરી તમે કીધું સર હા કેટલું કર્યું ભાઈ 19 બિલિયન ડોલર. કેટલું કર્યું છે તો તમે કીધું કે સર જે જો વાત કરી ભાઈ ચીન પાસેથી ભારત ખરીદે છે 131 બિલિયન ડોલર. ઠીક રાઈટ કે ભારત જો વાત કરી ચીન પાસેથી
131 બિલિયન ડોલરની જો વાત કરીએ બી અહીંયા આગળ ખરીદી કરે છે અને ચીનમાં ભારત જો વાત કરીએ એક્સપોર્ટ કરે છે માત્ર 12 બિલિયન ડોલરનું. તો અહીં જો વાત કરીએ કે ભાઈ ભારતની જે ખરીદદારી છે રાઈટ તમે કહેશો ભાઈ વધુ છે કેટલી છે ભાઈ 131 બિલિયન ડોલર એની સાપેક્ષે જે વેચાણ છે જે એક્સપોર્ટ છે એ કેટલું છે 12 બિલિયન ડોલર તો લગભગ ભારતને અહીંયા આગળ 119 બિલિયન ડોલર કેટલા 119 બિલિયન ડોલરની ડેફિસિટ જાય છે તો જેને કહેવામાં આવે છે ટ્રેડ ડેફિસિટ. અચ્છા મતલબ કે સર એક ટર્મ તમે સમજ્યા હશો ટ્રેડ ડેફિસિટ જેને કહેવામાં છે વેપાર ખાત. વેપાર ખાતનો મતલબ એ થાય છે કે જ્યારે કોઈ દેશનું બીજા દેશ સાથે એક્સપોર્ટ ઓછું હોય શું હોય વેચાણ ઓછું હોય અને ઇમ્પોર્ટ વધુ હોય તો એને શું કહેવામાં આવે તો બી આ પ્રકારનો જે વેપાર છે કોઈ દેશ સાથે બી એને કહેવામાં આવે છે ટ્રેડ ડેફિસિટ. ટ્રેડ ડેફિસિટમાં શું હોય ટ્રેડ ડેફિસિટનો મતલબ એ થાય કે જ્યારે કોઈ દેશ સાથે તમે વેપાર કરો છો તો એવા કિસ્સામાં એ દેશમાંથી એ દેશને તમે વેચાણ ઓછું કરો છો ઠીક છે ને કે જ્યાં આગળ જો વાત કરીએ તમારું જે એક્સપોર્ટ છે ઓછું હોય છે ઇમ્પોર્ટ વધુ હોય તો બી એ પ્રકારની કહાનીને તમે કહેશો ટ્રેડ ડેફિસિટ. અચ્છા સર કન્ડિશન ચેન્જ કરી દઈએ છે એક કહાની એડ કરી દઈએ છે ટ્રેડ સરપ્લસ. ટ્રેડ સરપ્લસ નો મતલબ શું થાય કે જ્યારે કોઈ દેશનું બીજા દેશ સાથે ઇમ્પોર્ટ શું કહે છે કે ભાઈ ઇમ્પોર્ટ ઓછું હોય અને એક્સપોર્ટ વધુ હોય ઠીક છે ને તો ભાઈ આ વેપારને રાઈટ શું તો તમે કહેશો તો ભાઈ એ દેશ જો વાત કે ભાઈ આ ટ્રેડ સરપ્લસ ની કહાની બનશે બિયારનો પોઈન્ટ ડન છે नहीं सर रसिया नहीं है राइट चीन यार देखो यार चीन कोई भी देश સાથે વેપાર કરતો હોય ચીન કોઈ પણ દેશ સાથે વેપાર કરતો હોય હંમેશા ચીન ટ્રેડ સરપ્લસમાં રહેશે કોઈ બી દેશ સાથે ચીન જો ચાહે અમેરિકા સાથે વેપાર કરે તો બી તમે દેખજો અમેરિકા કેમ ચીન પર या ભારત જેવા દેશો પર ટેક્સેશન લગાવતું હોય ટેરિફ લગાવતું હોય કારણ કે જે ચીનની ચીજ વસ્તુ છે એ ઘણી સસ્તી હોય સમજાય છે તો જ્યારે ચીનની ચીજ વસ્તુ સસ્તી હોય તો એ ચીજ વસ્તુની માંગ માર્કેટમાં વધુ હોય ને જ્યારે વસ્તુઓની માંગ માર્કેટમાં વધુ હોય તો ભાઈ ખરીદદારી વધશે કે નહીં વધે. યાદ કરો અભી હાલમાં ઈરાન લડી રહ્યું હતું કોની સાથે અમેરિકા સાથે તો અહીં આગળ તમે દેખશો કે ભાઈ જે ઈરાન એ ચીન પાસેથી લગભગ જો વાત કરીએ જે તમારા બોમ્બ છે મિસાઇલ્સ છે એરક્રાફ્ટ છે એના ડિકોય ખરીદી લીધેલા કે ભાઈ સેમ ટુ સેમ જો વાત કરીએ રમકડા ફોર્મેટમાં મતલબ કે ચીને એ પ્રકારની કહાની બી ઘડી આપી હતી કે ભાઈ લોકોને લાગે કે ભાઈ આ એક્ચ્યુઅલ ઠીક છે ને ફાઇટર પ્લેન છે મિસાઇલ્સ ની કહાની છે તોપ છે ટેન્કર છે બટ હતા રમકડા તો તમે કહી શકો ભાઈ હા ભાઈ ચીન તમે જે તમામ વસ્તુ વિચારી શકો એ તમામ વસ્તુ ચીપેસ્ટ રેટમાં બનાવી શકે છે તો ધેટ્સ વાય ચીન કોઈ બી દેશ સાથે વેપાર કરશે એ હંમેશા ચીનના સંદર્ભમાં દેખશો તો ભાઈ એ દેશ ટ્રેડ ડેફિસિટમાં રહેશે વેપાર ખાદ્યમાં રહેશે તો તમે બે ટર્મ સમજ્યા ટ્રેડ ડેફિસિટ અને ટ્રેડ સરપ્લસ. ટ્રેડ ડેફિસિટનો મતલબ એ થાય કે એક્ઝામ્પલ તરીકે ભારતને લઈ ભારત કોઈ દેશ સાથે વેપાર કરે છે એવા કિસ્સામાં જો ભારતનું એક્સપોર્ટ માને કે નિકાસ ઓછું છે અને આયાત વધુ છે તો ભારત એ દેશના સંદર્ભમાં બી ભારતની આગળ શું જશે ટ્રેડ ડેફિસિટ જશે. ટ્રેડ સરપ્લસ કોને કહેવામાં આવે કે જ્યારે ભારત કોઈ બીજા દેશ સાથે વેપાર કરે છે એવા કિસ્સામાં
ભારતનું એક્સપોર્ટ વધુ હોય, ઠીક છે ને, વેચાણ વધુ હોય, ખરીદદારી રાઈટ ઓછી હોય. શું હોય? જે ખરીદદારી જો વાત की ઓછી, ઇમ્પોર્ટ ઓછું હોય, તો એવા કિસ્સામાં ભારત એ દેશ સાથે ટ્રેડ સરપ્લસમાં રહેશે. જો ભારતનો ઓવરઓલ વેપાર ગ્રાફ દેખીએ તો ભાઈ ભારતનું હંમેશા એક્સપોર્ટ ઓછું હોય, ઇમ્પોર્ટ વધુ હોય. મતલબ કે ભારતનું જો તમે ઓવરઓલ બી દેખશો તો ભાઈ ભારતનું તમે દેખશો કે ટ્રેડ ડેફિસિટ જ જોવા મળશે. કેમ? કારણ કે ભારતનું ઇમ્પોર્ટ વધુ હોય છે, ઠીક છે ને. આ જો વાત કરીએ એક્સપોર્ટની સાપેક્ષે તો તમે કીધું હા સર, મતલબ કે ભારત આયાત વધુ કરે, ઠીક છે ને, અને જો વાત કરીએ વેચાણ ઓછું કરે છે તો તમે કીધું ચલો ઠીક છે. તો જેના સંદર્ભમાં ભારતમાં આત્મનિર્ભર ભારતની કહાની બને છે. શું કહે છે ભાઈ મોદી સાહેબ ધેટ્સ વાય કહી રહ્યા હતા કે હા ભાઈ આત્મનિર્ભર ભારત બને, ભારતમાં જે બી ચીજની જરૂરિયાત હોય તો એ તમામ ચીજ વસ્તુ ભારતમાં બને અને બીજા દેશોની નિર્ભરતા ઘટે. બોલો ભાઈ આ પોઈન્ટ ડન છે. તો વર્તમાનમાં ભારતનો સૌથી મોટો જે ભાગીદાર દેશ બન્યો છે રાઈટ, તો તમે કીધું બન્યો છે ચીન, રાઈટ. તો તમે કીધું હા સર. તો ભાઈ અમેરિકાને પાછળ છોડીને નાણાકીય વર્ષ 2026માં રાઈટ કોણ બન્યું છે સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ? તો તમે કીધું કે હા સર ચીન. અચ્છા એક સવાલ પૂછે છે, દેખો યાર બેઝિક સવાલ આજકાલ ઘણી બધી એક્ઝામ પૂછે છે. તો બેઝિક સવાલમાં દેખો ભાઈ નાણાકીય વર્ષ, નાણાકીય વર્ષનો મતલબ શું થાય? તો નાણાકીય વર્ષનો મતલબ એ થાય કે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધીનો જે સમયગાળો છે એને આપણે કહીશું ફાઇનાન્સિયલ યર. ભાઈ આ પોઈન્ટ ડન છે. નાણાકીય વર્ષ કોને કહીશું? 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધીના સમયગાળાને શું કહીશું આપણે? ફાઇનાન્સિયલ યર. તો તમે કીધું ચલો ઠીક છે. સાથે સાથે ચીન શું કહે છે ભાઈ? ચીન દેખો યાર, ચીન કહે છે દેખો યાર ચીનની કેપિટલ છે બેઇજિંગ અને સાથે સાથે જે બેઇજિંગ છે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન અને એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકનું હેડક્વાર્ટર છે. ચીનનું ચલણ છે રેનમિન્બી. યાંગજી નદી એશિયાની સૌથી લાંબી નદી છે જે શાંઘાઈ શહેર અને તેના કિનારે આવેલી છે. ચીનનો શોક કહેવામાં આવે છે હોઆંગ, રાઈટ. અને વિશ્વનો પ્રથમ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ ક્યાં યોજાયો હતો? બીજિંગમાં. સાથે સાથે એશિયાની પહેલી હાઇડ્રોજન ટ્રેન ક્યાં ચાલી હતી? તો એ ચીનમાં ચાલી હતી. દુનિયાની પહેલી હાઇડ્રોજન ટ્રેન પૂછે એ ક્યાં ચાલી હતી? જર્મનીમાં ચાલી હતી. તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે એક પોઈન્ટ એ બી યાદ રાખજો, આજના સેશનના અંતમાં વીકલી કરંટ અફેર્સ રાઈટ 13 એપ્રિલ થી 19 એપ્રિલના 25 મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરીશું રાઈટ. તો જેનાથી તમારું વીકલી કરંટ અફેર્સ બી રિવાઇઝ થઈ જાય. તો આ પોઈન્ટ બી ધ્યાનમાં રાખજો. ચલો તો વીકલી લેક્ચર ટાઈમ ટેબલ છે ભાઈ આ વીકનું શું છે ભાઈ 20 એપ્રિલ થી 25 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રશાસન પાઠશાલા પર. સર તમને શું જોવા મળશે? દેખો યાર આને રેકોર્ડ કરી છે. હા તો દેખો યાર 20 એપ્રિલ થી 25 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રશાસન પાઠશાલા પર જે લેક્ચર ટાઈમ ટેબલ છે દેખી લો, જેમાં કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમામ લેક્ચરો સેટ કરવામાં આવ્યા છે. તો દેખો डेली करंट अफेयर्स नो क्लास रहते मंडे टू संडे 6:50 AM, माने कि एक भी रजा नहीं होती करंट अफेयर्स ना सर ना, ठीक है ना भी आराम नहीं. सेकंड पॉइंट છે भी आफ्टरनून लेक्चर 12:30 PM मंडे टू फ्राइडे તમને અલગ અલગ વિષય દેખવા મળશે. હિસ્ટ્રી, સાયન્સ, પોલિટી, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ. આ તમામમાં જો વાત કરી પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે તમારી 14 જૂનની કહાની બનાવશે તો બી એના સંદર્ભમાં લેક્ચર્સ રહેશે, ઠીક છે ને. ઇવનિંગ લેક્ચરમાં દેખશો ભાઈ ગુજરાતી, રીઝનિંગ, મેથ્સ અને ઇંગ્લિશ દેખવા મળશે મંડે ટુ ફ્રાઇડે. તો આ તમામનો લાભ લઈ શકશો ક્યાં આગળ? ગુજરાત પ્રશાસન પાઠશાલાના યુટ્યુબ ચેનલ પર. સાથે સાથે સેટરડે સ્પેશિયલ મહામેરેથોન લેક્ચર છે 12:30 PM. તો આ તમામ શેને ધ્યાનમાં રાખીને? તો જે આવનારી કોન્સ્ટેબલ છે એને ધ્યાનમાં રાખીને આ પર્ટિક્યુલર આ વીકની સિરીઝ છે તો જરૂર લાભ. તમે કીધું હા સર જરૂર લાભ લઈશું. ત્યારબાદ જો વાત કરીએ સર ત્યારબાદ શું વાત કરીશું? હા ત્યારબાદ વાત કરીશું આપણે કે ભાઈ હા ભાઈ જે જીપીપી ના અલગ અલગ કોર્સિસ છે તો દેખી લેજો. લક્ષ્ય, ઉડાન, પ્રતિભા, નિષ્ઠા, સંકલ્પ, સફળતા, તેજસ, જે અલગ અલગ જીપીએસસી ફાઉન્ડેશન થી લઈને
સીસી ગ્રુપ બી, તમામ વર્ગ 3 ની પરીક્ષા, રેલવે ગ્રુપ ડી ની તૈયારી કરતા હોય, યા કોઈ વિદ્યાર્થી કહે છે દેખો યાર તમામ કોર્સ નહીં લેવા સર, અમે ઇન્ડિવિજ્યુઅલ કોર્સ લેવા ઈચ્છુક છે, તો ભાઈ એ પ્રકારની બી વ્યવસ્થા છે જ્યાં આગળ વિદ્યાર્થી પોતાનો મનપસંદ સબ્જેક્ટ વાઇઝ કોર્સ બી પરચેસ કરી શકે છે. ત્યાં આગળ ગુજરાત પ્રશાસન પાઠશાળાની એપ્લિકેશન પર. જો ડાઉનલોડ નહીં કરી તો જરૂર ડાઉનલોડ કરી લેજો. સાથે સાથે જે કોઈ બી એક્સ્ટ્રા એડિશનલ ઇન્ફોર્મેશન જોતી હોય રાઈટ કે બી રિગાર્ડિંગ બેચીસ, તો એક નંબર છે 6351661781, તો આના પર જરૂર કોલ લગાવી લેજો. અચ્છા, સાથે સાથે બીજી કહાની શું છે ભાઈ, જીપીપી ના ભાઈ અલગ અલગ વેન્ચર્સ છે યુટ્યુબ ચેનલના સંદર્ભમાં. એ લોકો ઘણું બધું કામ કરતા હોય છે. હું કહું છું યાર એક જ કામ કરો, બટ આ લોકો કે નહીં સર ટીમ મજબૂત છે, તો 3 ચેનલ છે, 3 અલગ અલગ કામ કરી રહ્યા છે, જેમાં જીપીપી એઆઈ વર્લ્ડ છે વન ઓફ માય ફેવરેટ, કે જે આગળ કહાની એ છે જે એઆઈ બેઝ વિડીયોઝ છે કે જે સરળતા પ્રોવાઈડ કરે. સપોઝ માની લો ભાઈ શુક્લા સાહેબ ગયા છે વેકેશનમાં 25 થી 10, તો વોઇસ ક્લોડિંગ થી બી શુક્લા સાહેબના અવાજમાં મે બી ઇન ફ્યુચર તમે દેખી શકશો કે મારા જેવો જ વ્યક્તિ મારા જ હાવભાવમાં મારા જ અવાજ સાથે લેક્ચર લઈ લેશે. તમને લાગશે કે નહીં યાર શુક્લા સર છે, બટ કહાની એ અલગ છે કે નહીં શુક્લા સર નતા. ઠીક છે ને, બસ એમનું રિપ્રેઝેન્ટર હતું કોઈ. ત્યારબાદ જીપીપી વાયરલ ઝોન, જે ટ્રેન્ડિંગ વિડીયોઝની વાત કરે, જીપીપી લર્નિંગ જે આગળ એક્ઝામ ઓરિએન્ટેડની કહાની છે. ઠીક છે ને, તો આ તમામ પોઈન્ટ ધ્યાનમાં રાખી શકો છો. ઠીક છે. ત્યારબાદ સવાલ નંબર 3 છે, તાજેતરમાં શું કહે છે કે ભાઈ રાજ્યસભાના ઉપસભાપતિ પદે સતત ત્રીજી વાર નિયુક્ત થનારા પ્રથમ સાંસદ કોણ બન્યા છે? રાજ્યસભાના ઉપસભાપતિ પદે. ચાલો ભાઈ, यहाँ सवाल महत्वपूर्ण रहશે. જરૂર. ગુડ મોર્નિંગ પ્રભુ. સર બિલ પાસની કહાની નહીં બની, ધેટ્સ વાય તો એ મુદ્દો છે. ચલો એક પોઈન્ટ છે યાર, આ રઘુ પેપર હતું તમાર, પીએસઆઈ નું પેપર હતું. રઘુ યાર રઘુ આયા છે. દેખો એકાદ વિદ્યાર્થી કહે સર હા યાર તમારા ક્લાસમાં તમે પીએસઆઈ નું પેપર દેવા ગયા હતા. યાર બધા મોસ્ટ ઓફ કોન્સ્ટેબલ ની તૈયારી કરી રહ્યા છે. ચલો ઠીક છે. જો પીએસઆઈ નું પેપર દેવા બાદ બી કરંટ અફેર્સ ની કહાની કેવી રીતે ક્લાસમાં જરૂર મને જણાવજો. ને પેપર જે લોકો ના દેખા જરૂર કહેજો યાર કે નહીં યાર શુક્લા સાહેબ, જો સપોઝ કોઈ તમારા 2-5 બી લેક્ચર દેખ લે, કામ બની ગયું, એટલા ઈઝી સવાલ હતા. ચલો યાર બોલો. અચ્છા રઘુ લખી રહ્યા છે. ચલો સવાલ નંબર 3 છે. તો બી એમનું નામ છે, ફેમસ વ્યક્તિ છે, શું નામ છે એમનું? બી આ પોઈન્ટ લઈ લી. હા આ પોઈન્ટ લઈ લી. ચલો યાર આ બનશે. દેખો યાર આ સવાલ જે છે તમારો આવનારા 8-10 1 વર્ષ બાદ બી કોઈ એક્ઝામમાં પૂછી શકે છે. ઘણી વખત 1 વર્ષ જૂનો સવાલ પૂછતા હોય તો મે બી આ બની જાય. આ સવાલ ધ્યાનમાં રાખજો. તાજેતરમાં રાજ્યસભાના ઉપસભાપતિ પદે સતત ત્રીજી વખત નિયુક્ત થનારા પ્રથમ સાંસદ કોણ બન્યા છે? તો રિમેમ્બર ધ નેમ. નામ છે એમનું હરિવંશ નારાયણ સિંહ. રાઈટ, શ્રી હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ઉપસભાપતિ પદે સતત ત્રીજી વખત નિયુક્ત થનારા પહેલા સાંસદ બન્યા છે. ને પહેલા સાંસદ બન્યા છે તો એક્ઝામિનર માટે ખૂબ જ સરળ સવાલ બને છે પૂછવા માટે. તો તેઓ બિહાર રાજ્યથી છે અને તેઓ નિર્વિરોધ ચૂંટાયા છે ને સૌપ્રથમ 2018 માં ઉપસભાપતિ બન્યા. હવે દેખો યાર, જો બંધારણની વાત દેખ ભાઈ રાજ્યસભા, રાઈટ, રાજ્યસભાની વાત की આર્ટિકલ 80 માં ચર્ચા છે. તો તમે કીધું હા સર રાઈટ, સંસદ રાજ્યસભા લોકસભા 79 80 81, તો ભાઈ સંસદ ફોર આર્ટિકલ 79, રાઈટ, રાજ્યસભા પર આર્ટિકલ 80 અને 81 પર લોકસભા. અચ્છા, રાજ્યસભાના જો પહેલા સભાપતિ પૂછે તો ભાઈ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. રાજ્યસભાના રાઈટ, તો તમે કીધું હા સર કે ભાઈ જે પહેલા સભાપતિ જે રહ્યા હતા રાઈટ, તો ભાઈ તમે કીધું હા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. રાજ્યસભાના પ્રથમ ઉપસભાપતિ પૂછે તો તમે કીધું હા સર એસવી કૃષ્ણમૂર્તિ રાવ. અને લોકસભાના પ્રથમ અધ્યક્ષ પૂછે તો જીવી માળવણકર સાહેબ. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે બંધારણ સભાથી ઘણી વખત સવાલ પૂછી લેજો. બંધારણ સભાના પહેલા અસ્થાયી અધ્યક્ષ પૂછે તો ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. ઠીક છે ને. પ્રથમ સ્થાયી અધ્યક્ષ પૂછે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રથમ અસ્થાયી ઉપાધ્યક્ષ પૂછે બંધારણ સભાથી તો ફ્રેન્ક એન્થોની. અને પ્રથમ સ્થાયી ઉપાધ્યક્ષ પૂછે તો એચસી મુખર્જી અને વીટી કૃષ્ણમાચારી. તો આ બંધારણ સભાથી થોડા ફેક્ટ છે, આને બી દેખી લેજો.
ચલો ઠીક છે સર. બી બોલજો ભાઈ यहाँ डांस है. यार तमाम वस्तु तो पूछाયું चलो यार. अरे सवाल શું હતો સવાલ દેખો સવાલ તો ભાઈ ગુજરાતમાં ટોટલ વેટલેન્ડ સાઇટ કેટલી છે ટોટલ 5મી છે. સીબીડીસી ડિજિટલ કરન્સી આધારિત જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી બી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતે કે ભાઈ હવે જે તમને અનાજ મળશે રાઈટ બી પાયલટ પ્રોજેક્ટ સ્ટાર્ટ થયો કે જ્યાં આગળ અનાજ વિતરણ શેનાથી થશે તો બી જ્યાં આગળ બી ડિજિટલ કરન્સી છે જે આરબીઆઈ ની છે. ત્યાર પછી બીજો સવાલ શું હતો બીજો સવાલ હતો ભાઈ જે 2026માં જે પ્રજાસત્તાક દિવસની જે પરેડ હતી એમાં બેસ્ટ ટેબલ કયા બને ભાઈ ગુજરાતનું બન્યું હતું રાઈટ. બેસ્ટ રાજ્યનું પૂછી લે પીપલ ચોઇસ છોડીને ખાલી રાજ્યનું પૂછી લે તો મહારાષ્ટ્ર લખી દે કેટલા છે. પછી ભારતનું કાર્બન ન્યુટ્રલ બનાવવાનો ટાર્ગેટ શું છે 2070 છે. યુએનએફસીસી નું ફૂલ ફોર્મ શું છે. નગરપાલિકાની ચૂંટણી લડવી બી કેટલા વર્ષની ઉંમરની વાત કરે. પછી પદ્મશ્રી બી જે રાઈટ પદ્મશ્રી નિલેશ માંડવલા સાહેબ છે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે સામાજિક કાર્યકર છે. તો આવા સીધા સિમ્પલ સવાલ હતા. એ તમામ તમને કોઈ બી એકાદ બે લેક્ચર જો ધ્યાનથી દેખી લો એમાં ખ્યાલ આવી જાય. પછી એક મારો ફેવરેટ સવાલ હતા સિરીઝ હતી જો ડિસેમ્બરના કરંટ અફેર્સ દેખો જ્યાં આગળ હું ડેલી માને કે જે બી ડિસેમ્બરના મેં ડેઝ છે કયો ડેઝ ક્યારે પૂછાય છે કયા વર્ષથી મનાય છે એ સિરીઝ મેં કરાવી હતી ડિસેમ્બરમાં. તો ત્યાંથી પૂછી લીધેલું કે હા ભાઈ આ જે સુશાસન ડે છે એ ક્યારે કયા વર્ષથી મનાવવામાં તો તમને યાદ છે 2014 થી જો કદાચ નહીં તો એવા સવાલ હતા ને એ પ્રકારની સિરીઝની બી અલગ કહાની છે. ના ના ઠીક છે પણ તમે દેખી લેજો રાઈટ ને તમે દેખી લેજો. દેખો યાર હું હંમેશા માનું કે તમારું કામ મજબૂત હોવું જોઈએ ને બટ સરળ સવાલ હતા. જો કદાચ કોન્સ્ટેબલની એક્ઝામ માટે થોડા અસ્તવ્યસ્ત સવાલ બને તો એના માટે પ્રિપેર રહીશું ઠીક છે ને. તો મોસ્ટ ઓફ એવું થતું જ્યારે પીએસઆઈ ના પેપરમાં સવાલ ઈઝી આવી જાય તો બધા રિલેક્સ થઈ જાય કે નહીં યાર આ પ્રકારની કહાની બની શકે. તો કોન્સ્ટેબલ માટે થોડા વધુ મજબૂતાઈથી રેડી રહીશું કે જ્યાં આગળ સરળતા સાથે થોડું હાર્ડ સવાલોને બી કવર કરીશું રાઈટ. કારણ કે સરળતા તો ઠીક છે યાર બેઝિક સવાલ પૂછે એનો કોઈ ઇશ્યુ નહીં એ મોસ્ટ ઓફ ને ખબર હોય. અચ્છા તો તમે કીધું સર બિહારની વાત છે બિહારના મુખ્યમંત્રી કોણ બન્યા. વર્તમાનમાં બિહારના મુખ્યમંત્રી બન્યા છે સમ્રાટ ચૌધરી સાહેબ. રિમેમ્બર ધ નેમ શું નામ યાદ કરશો સમ્રાટ ચૌધરી સાહેબ. અચ્છા ઠીક છે સર આનંદ. સવાલ નંબર 4 છે તાજેતરમાં કયા રાજ્યની યાના ગુફાઓ અને રાષ્ટ્રીય મહત્વનું ભૂ વિરાસત સ્થળ માને કે જીઓ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે. નામ છે યાના ગુફાઓ. હા જય માતાજી જય માતાજી. તો મતલબ કહેવાનો ભાવ કે બેઝિક સવાલ હતા ઠીક છે ને. મારો કહેવાનો ભાવ છે જો બેઝિક ક્લિયર હોય તો એ ઈઝી સવાલ હતા. જો બેઝિક ના ખ્યાલ હોય કે જેમ કે તમે કાર્બન ન્યુટ્રલ કર્યું હોય બટ યુએનએફસીસી ના કર્યું હોય યુનેસ્કો વિશે બધું જ ખબર હોય બટ યુનેસ્કો નું ફૂલ ફોર્મ ના ખબર હોય આસિયાન વિશે બધું ખબર હોય આસિયાન નું ફૂલ ફોર્મ ના ખબર હોય બસ એ જ પ્રકારની કહાની છે. પછી એક સીધો સિમ્પલ સવાલ હતો ભાઈ ડેવોસ ક્યાં છે. આ ડેવોસ સ્વિટ્ઝરલેન્ડમાં છે રાઈટ. લુઝાન ક્યાં છે લુઝાને ક્યાં છે લુઝાને સ્વિટ્ઝરલેન્ડમાં છે. અંકાલા ક્યાં છે રાઈટ જો પૂછી લે કે ભાઈ હા તો આવા સીધા સિમ્પલ સવાલ હતા. ચાલો તો તમે કીધું હા સર તાજેતરમાં કયા રાજ્યની યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વનું ભૂ વિરાસત સ્થળ જેને કહે છે જીઓ હેરિટેજ જાહેર કરવામાં તો કયા રાજ્યની વાત છે કર્ણાટક. સર આ એ જ રાજ્ય છે રાઈટ કર્ણાટક. હા સર ફેમસ સવાલ છે. તો ભાઈ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા રાઈટ જેનું સ્થાન જો વાત કરી કોણે જાહેર કર્યું જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા સ્થાન છે ઉત્તર કન્નડ જિલ્લો કર્ણાટક વેસ્ટર્ન ઘાટના જંગલોમાં. આ ગુફાઓ જો વાત કરી આશરે 2700 મિલિયન વર્ષ જૂની છે. શું છે આ ગુફાઓ આશરે 2700 મિલિયન વર્ષ જૂની છે. અને આ યાના ગુફાઓની વિશેષતા દેખી લેજો બી આ શેની બનેલી છે તો તે ડોલોમાઇટિક લાઇમસ્ટોનની બનેલી છે. શેની બનેલી છે ડોલોમાઇટિક લાઇમસ્ટોનની અને જેની કાસ્ટ સંરચના છે તો લાખો વર્ષ સુધી એસિડિક વરસાદી પાણી ખડક ઉપર પડવાથી
રાઈટ, આ અંદરથી, રાઈટ, આની અંદર જો વાત કરીએ અંદરથી ખાલી જગ્યા બને છે તે પ્રકારની રચના છે, આ પ્રકારની વાત કરે છે. તો બી આ યાના ગુફા તમે દેખી શકો છો, જેના બે મુખ્ય શહેર, જેના બે મુખ્ય શિખરો છે, એક તો છે ભૈરવેશ્વર શિખર અને એક છે મોહિની શિખર. ડન છે. તો બી આને કોને જાહેર કર્યું વર્તમાનમાં? તો જીઓગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે જે યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વનું ભૂ વિરાસત સ્થળ, જેને કહે છે જીઓ હેરિટેજ સાઇટ, જાહેર કરવામાં આવ્યું છે. બસ આનો જે શેની બનેલી છે એ યાદ રાખજો, ડોલોમાઇટિક લાઇમસ્ટોનની બનેલી છે. અચ્છા, ક્યાં છે? કર્ણાટકમાં. ઓકે, હવે દેખો કર્ણાટકથી બે ચાર સવાલ પૂછી લે તો શું પૂછી લે? જો કદાચ તમારી આવનારી એક્ઝામમાં કર્ણાટકથી સવાલ પૂછે તો તમે કહેશો કે જેમ કે સૌથી પહેલા યાદ કરશો, શું યાદ કરશો? કે ભાઈ યાદ કરશો ભાઈ, હા, એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કર્ણાટક. કર્ણાટકથી યાદ કરશો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ રાજ્ય. પછી યાદ કરશો કર્ણાટકથી બીજું શું યાદ કરશો યાર? શું યાદ આવશે? હા, કર્ણાટકથી યાદ કરશો અભી હાલમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, જે ક્યાં આગળ દીવ દમણ દાદર નગર હવેલી ખાતે યોજાઈ જાય છે, જેનું મસ્કટ પલ હોય છે. તો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 માં ટોપ રાજ્ય કયું બને છે જીતવામાં? કર્ણાટક. ત્યાર પછી યાદ કરશો કર્ણાટક ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં 2026 માં જો તમે કહેશો યાદ કરશો બી ટોપ પર હશે કોણ? કર્ણાટક. જે ક્યાં યોજાય છે? ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. તો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ યોજાય છે છત્તીસગઢમાં, જેનું મસ્કટ હોય છે મોરબી. પહેલી વખત યોજાય છે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ. તો આમાં બી ટોપ પર કર્ણાટક રહેશે. કર્ણાટકનું કેપિટલ બેંગ્લોર છે અને બેંગ્લોર થી યાદ કરશો ભાઈ બેંગ્લોરને શું કહેવામાં આવે છે? લેપર્ડ કેપિટલ ઓફ ઇન્ડિયા. અને બેંગ્લોર થી જ યાદ કરશો ભારતનું પ્રથમ એઆઈ હ્યુમેનિટેરિયન સિટી બને છે કોણ? તો તમે કહેશો સર બેંગ્લોર. ગુડ મોર્નિંગ અપૂર્વ, ગુડ મોર્નિંગ યાર. અપૂર્વ ઘણા વર્ષો બાદ દેખી રહ્યો છું. પ્રભુ કઈ એક્ઝામની તૈયારી છે? આપણે તો એક્ઝામ પાસ કરી ચૂક્યા છે. નહીં સર, એમને દેખાયા છે. ચલો ઠીક છે. અચ્છા, જો તમને યાદ આવશે સર કર્ણાટકની બેંગ્લોરની વાત કરી, બેંગ્લોરમાં સેના હેડક્વાર્ટર છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL, વિપ્રો, ઠીક છે ને, અને ઇન્ફોસિસ. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. અચ્છા, ઇન્ફોસિસ કોઈ બાબતમાં ચર્ચામાં હતું યાર, મને યાદ આવે છે. તમને કોઈને યાદ આવે છે ઇન્ફોસિસ કેમ કરંટ અફેર્સમાં ચર્ચામાં હતું? આઈ થિંક મેં કીધેલું કે હા ભાઈ એનીવન, જો કોઈને યાદ આવે ઇન્ફોસિસ કેમ ચર્ચામાં હતું? ચલો, કોઈને યાદ આવે છે ભાઈ વાય ઇન્ફોસિસ ઇન ન્યૂઝ? ઓકે, અચ્છા, જો કોઈ પૂછ લે ભાઈ જીઓગ્રાફિકલ સર્વે ઓફ ઇન્ડિયા, તો એની સ્થાપના ક્યારે થયેલી? 4 માર્ચ 1851 ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. હેડક્વાર્ટર ક્યાં છે બી? કોલકાતા. પહેલા ભારતીય અધ્યક્ષ બને છે MS કૃષ્ણન. તો આ નામ ધ્યાનમાં રાખી શકો છો. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ 2026 માં કયા ભારતીયને સામેલ કરવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. देखो यार, वर्ल्ड इकोनॉमिक फोरम याद करशो भी, वर्ल्ड इकोनॉमिक फोरम એ જ સંસ્થા છે જેની પહેલી બેઠક, ઠીક છે ને, ક્યાં યોજાય છે? ડેવોસ, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. 1000 વખત આ કહાની ઇતિહાસ. તો કે છે જેને યંગ ગ્લોબલ લીડર ક્લાસ ઓફ 2026 માં કોને સામેલ કર્યા છે? દેખો યાર, જય શાહ છે, યંગ ની વાત છે. આમાંથી યંગ કોણ છે?
हाँ हेलिकॉप्टर नो प्रचंड જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા કેવી પહેલી વખત કોઈ સવારી લે છે યાદ કરો કોઈ રાષ્ટ્રપતિ દ્વારા પ્રચંડ હેલિકોપ્ટર લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર રાइट લાઇટ કોમ્બેક્ટ હેલિકોપ્ટર લાઇટ માને હલકું કોમ્બેક્ટ માને હલકું લડાકુ હેલિકોપ્ટર ની વાત હતી ના ના જરૂર જરૂર સર अच्छा यंग तो कोहली અને જય શાહ બંને છે બટ છે કોણ ચાલો યાર આ તો ફૂલટો સવાલ છે देखो यार अच्छा यंग तो कोहली बट कौन हो सके लीडरशिप देखो कोहली कैप्टनशिप नहीं कर ही रहा क्या भी क्या लाज है कोहली जो बात करिए कैप्टनशिप नहीं कर ही रहा हाँ कार्लोस अल्काराज ब्रांड एम्बेसडर वेरी गुड रघुभा डन डन अपूर्वा भाई जीपीएससी માટે રેડી થઈ રહ્યા છો જરૂર અમને માહિતીગાર કરો યાર અમને બી ઉત્સાહ આક નહીં યાર જીપીએસસી માટે બી મજબૂત કરાય રાઈટ સ્ટાર્ટ તો કર્યું છે બટ હાલમાં થોડી ક્લાસ 3 ની મૂવમાં વધુ છે તો તમે કીધું હા સર તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર ક્લાસ ઓફ 2026 માં કયા ભારતીયને સામેલ કરવાની વાત છે બી આ કોની વાત છે બી જય શાહ સાહેબ રાઈટ બી આ એક જ ક્યાંક લીડરશિપ કરી રહ્યા છે અમિત શાહ બટ યંગ લીડરની વાત છે તો ભાઈ જય શાહની વાત કરશો અચ્છા ઠીક છે સાથે સાથે જો देखिए જય શાહ વર્તમાનમાં આઈસીસી ચેરમેન અને બીસીસીઆઈના સૌથી યુવા સેક્રેટરી રહી ચૂક્યા છે કારણ છે ભી મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને ગ્લોબલ લેવલ પર ક્રિકેટના વિસ્તાર માટે આઈ થિંક યાદ કરો ભી અમને મહિલા ક્રિકેટ ટીમને ઇક્વલ પેની વાત की જે રીતના ભારતીય બોયઝ ટીમના જે પૈસા મળે છે એક મેચના એટલા જ પૈસા મહિલા ક્રિકેટ ટીમને આપવા માટે ઇક્વલ પેની વાત કીધી ભાઈ ધેટ્સ વાય તમે કહી શકો હા ભી આ યાદીમાં 55 દેશના 40 વર્ષથી નાની ઉંમરના 118 પ્રભાવશાળી લીડર સામેલ છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યાદ કરો तो भी स्थापना 1971 हेडक्वार्टर है कोलम्बनी स्विट्जरलैंड मुख्य रिपोर्ट है ग्लोबल रिस्क रिपोर्ट एनर्जी ट्रांजिशन इंडेक्स અને ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ આ બહાર પાડે છે સાથે સાથે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની જે પહેલી બેઠક બની હતી જ્યાં આગળ રાઈટ જે ડેવોસ સ્વિટ્ઝરલેન્ડ ખાતે તો જ્યાં આગળ ચર્ચા શું બની હતી જ્યાં ચર્ચા એ બની હતી બી ગાઝા શાંતિ બોર્ડની રચના કરવાની વાત હતી કોના દ્વારા અમેરિકા દ્વારા જ્યારે અમને ગાઝા શાંતિ બોર્ડની રચના કરી હતી તો જેમાં ભારતે ઠીક છે ને ભારત આમાં પાર્ટિસિપેટ નતું કર્યું બટ હા જે મોટા મોટા અરબ દેશ છે સૌદી અરબ છે યુએઈ છે એને સપોર્ટ કર્યો હતો સાથે સાથે યાદ કરશો સર જ્યારે આ ગાઝા શાંતિ બોર્ડની રચના કરી હતી ત્યારે અમેરિકા ભારતનું એક ગ્રુપ છે જે ભારતનું એક ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ કહી શકો આ એક જ આંતરરાષ્ટ્રીય ગ્રુપ છે જેની રચના ભારતે કરી છે જેનું નામ છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ તો અમેરિકા એમાંથી હટી જાય છે અમેરિકા તો યુનેસ્કોમાંથી બી હટી જાય છે તો અમેરિકા બીજા કયા આંતરરાષ્ટ્રીય ગ્રુપમાંથી હટી જાય છે એ ગભરાયા વગર કમેન્ટ બોક્સમાં લખજો રાઈટ હોમવર્કમાં अच्छा सतीश आपका का था हाँ सतीश देखो यार हूँ एक विचारू कोई एक तो विद्यार्थी का हाँ सर यार क्यों रहू पेपर यार हाँ चलो भाई सतीश कालू पेपर केवુ ગયું હતું એ કહો યાર ચલો કાલે પીએસઆઈ બહુ પૂછ્યું ભાઈ કેવું રહ્યું કરંટ બસ યાર હું એક વિચારું કે કોઈ એક તો ક્યાંક સર હું કાલ પેપર આપવા ગયો કુલ 66 દેશોમાંથી અમેરિકા ખસી ગયું વેરી ગુડ જેડી યાર જેડી પેપર હતું તમાર જેડી 19 જેડી 19 રાખવાનું કારણ શું છે કોવિડ થી કોવિડ થી કોઈ કહાની છે જેડી 0019 સતીશ બી લખજો યાર કેવું રહ્યું હતું ચલો ત્યારબાદ જો વાત की भी કોની વાત છે હા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત છે ઇકોનોમીની વાત છે યાર અભી વર્તમાનમાં કહાની શું બની ખબર છે જે ભારત છે अभी हाल में एक रिपोर्ट आया तो जेना मुताबिक भारत दुनियाની કેટલા નંબરની અર્થવ્યવસ્થા બની ગઈ છે તો ભારત 4 થી હટીને 6 નંબર પર પહોંચી ગયું યાર ભારતની જે અર્થવ્યવસ્થા છે ઇકોનોમીના પર્સપેક્ટિવથી જે દુનિયાની છઠ્ઠા નંબરની અર્થવ્યવસ્થા પર પહોંચી ગયા 4 થી વધીને કેટલા થઈ ગયા 6 કારણ શું છે કે ભાઈ ભારતનો જે રૂપિયો છે રાઈટ જ્યારે બી જીડીપી ની વાત કરીશું બી એ ડોલરની કહાની બનાવે છે કે ભાઈ ડોલરમાં કમ્પેરેટ થાય તો એવા કિસ્સામાં જ્યારે ભારતીય ચલણની વેલ્યુ ડાઉન થઈ ડોલર મજબૂત બન્યો તો બી જ્યારે ડોલર મજબૂત બન્યો તો જ્યારે તમે પૈસા કન્વર્ટ કરશો તો બી ઓછા પડશે કે નહીં પડે તમે કીધું હા સર રાઈટ તમે કીધું હા સર તો એવા કિસ્સામાં કે જો $1 બરાબર 1 રૂપિયો હોય તો ભાઈ ભારતની જે બી વેલ્યુ હોય રાઈટ કે માન લો 5 લાખ કરોડ છે તો 5 લાખ ટ્રિલિયન ડોલરની કહાની બની જાય
પરંતુ ભારતના $1 કિંમત બને છે 93. તો જ્યારે કન્વર્ટ કરે છે તો બી રૂપિયો આપણો ગગડી ગયો. પરંતુ જે જાપાનની ઇકોનોમી છે, જે જાપાનની જે કરન્સી છે એ મજબૂત રહી, રાઈટ, યુકે નું જે પાઉન્ડ સ્ટર્લિંગ છે બી એ મજબૂત રહ્યો અને ભારતનો રૂપિયો ગગડ્યો. તો જ્યારે ભારતનો રૂપિયો ડોલરની સામે ગગડ્યો તો જેના કારણે, રાઈટ, ને સાથે સાથે ભારતનું જે તમે કહેશો કે જે બેઝ યર બી ચેન્જ થતું જીડીપી નું, તો એવા કિસ્સામાં જે ડેટા આયા ને કરન્સી નું જ્યારે એવોલ્યુશન કર્યું તો ભારતનો, રાઈટ, જે જીડીપી જે આવ્યું, રાઈટ, જે જીડીપી આવી બી એ થોડી ડાઉન આવી. કોની સામે? જાપાન અને ઇંગ્લેન્ડની સામે. લગભગ ટક ટુ ટક છે. જેવી ઇકોનોમી મજબૂત થશે ભારત આ લોકોને ઓવરટેક કરી લેશે. તો તમે કીધું હા સર, બી ડન છે? તો તમે કીધું હા સર, ઠીક છે. તો બી ભારતનું યાદ રાખો, વર્તમાનમાં દુનિયામાં 6ઠા નંબરની ઇકોનોમી છે. આ પોઈન્ટ સમજાયો? 6ઠા નંબરની ઇકોનોમી વાળો કે કેમ સર બાકી દેશો આગળ રહી ગયા, બસ આ જે બે દેશો પાછળ હતા. તો આ તમામની જે ઇકોનોમી છે $400 ટ્રિલિયન ની કહાની બનાવે છે, 4 લાખ ટ્રિલિયન ની કહાનીની વાત કરે છે. તો તમામ નજીક છે. ભારત 418 પર છે, લગભગ જાપાન 425, યુકે 445, આવું જ કંઈક છે. ઠીક છે ને? ટક ટુ ટક છે. ભારત ઓવરટેક કરી લેશે. અચ્છા, ઠીક છે. તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે તમામ ક્ષેત્રની મહિલાઓ માટે માસિક ધર્મ રજા નીતિ લાગુ કરવાનો આદેશ આપ્યો છે? બસ આ જ રીતે યાદ કરો. એક સવાલ એક્ઝામમાં પૂછી લીધેલો. સર શું પૂછી લીધેલો? કે વર્તમાનમાં જે બાળકીઓને, આ સવાલ મેં કરાયો હતો, જો યાદ કરો, મેં તમને એક્ઝામ્પલ બી આપ્યું હતું કે જે રીતના સ્કૂલોમાં, ઠીક છે ને, બાળકો માટે કે ભાઈ બાળકો માટે બી રિલેક્સેશન છે કે ભાઈ જ્યાં આગળ તેઓ, રાઈટ, તો એ જ સંદર્ભમાં બાળકીઓ માટે કહાનીથી બી માસિક ધર્મના કારણે બી એમને સ્કૂલોમાં રજા ના પડે. તો એ કિસ્સામાં, રાઈટ, બી સ્કૂલો સેનેટરી પેડની વ્યવસ્થા કરે. સાથે સાથે અલગથી રાઈટ, અલગથી જો વાત કરી જે દીકરીઓ છે એમના માટે અલગથી જો વાત કરી બાથરૂમની વ્યવસ્થા કરે, એ પ્રકારની ચર્ચા જો યાદ કરો. ને જેના માટે કે ભી ગરિમાપૂર્વક, ઠીક છે ને, ગરિમાપૂર્વક જીવન જીવવાના સંદર્ભની યાદ કરશો, યા રાઈટ અહીં યાદ કરશો બી આર્ટિકલ 21 ની ચર્ચાથી જો યાદ કરી શકો. યાદ આવે છે? તો એક સવાલ આવો બી પૂછેલો એક્ઝામમાં. નહીં સર, તમે જે કહી રહ્યા છો સર નહીં, રાઈટ, માસિક ધર્મ રજા નીતિ લાગુ કરવાનો આદેશ કોને આપ્યો છે? કર્ણાટક. સ્પેન અહીં લખ્યું છે, એકાદ વિદ્યાર્થી સ્પેન બી લખી દે. હા સર, બી સ્પેન બી બહાર, રાઈટ. અચ્છા, તો ભાઈ કહે છે કર્ણાટક હાઈકોર્ટે 18 થી 52 વર્ષની કામકાજી મહિલાઓ માટે મહિને જો વાત કરીએ 1 દિવસની પેડ લીવનો આદેશ આપ્યો છે. શું કહે છે? કે ભાઈ મહિનામાં 1 દિવસની પેડ લીવ નો આદેશ આપ્યો છે અને આ નિયમ ફેક્ટરીઓ અને કંપનીઓ સાથે અસંગઠિત ક્ષેત્ર પર પણ લાગુ પડશે. સાથે સાથે કોર્ટે જણાવ્યું કે આ મહિલાઓના સ્વાસ્થ્ય અને સન્માન સાથે જોડાયેલો મામલો છે. જે અનુચ્છેદ 21 હેઠળ ગરિમાના અધિકાર માને કે રાઇટ ટુ ડિગ્નિટીનો હિસ્સો છે. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે જો યાદ કરો, ભારતમાં પેડ લીવ આપવાની શરૂઆત કયા હાઈકોર્ટે કરી હતી? ભારતમાં પેડ લીવની શરૂઆત કે કયા હાઈકોર્ટે સ્ટાર્ટ કરી? હા બી જો માસિક ધર્મની કહાની છે તો એવા કિસ્સામાં, ઠીક છે ને, કે ભાઈ 1 દિવસ માટે રજા લઈ શકે છે. તો ભાઈ આ પ્રકારનું કામ કયા રાજ્યની હાઈકોર્ટે કર્યું હતું? કયા હાઈકોર્ટે આ પ્રકારનું નિર્ણય સંભળાયો હતો? એનીવન, ચાલો દેખો યાર, આમાં એવું હોય છે, દેખો તમને એક નિયમ ખબર છે? એક નિયમ હોય છે ઘણી વખત ઇન્ફ્લુઅન્સ નો મતલબ સમજો છો? કે ઘણી વખત આપણે જે વોચ આઉટ કરતા હોય, જે ઓબ્ઝર્વ કરતા હોઈએ, તો મોસ્ટ ઓફ આપણે એને ફોલો કરી દેતા હોઈએ છીએ. આપણને જો એવું લાગે કે ભાઈ કોઈ વ્યક્તિ, ઠીક છે ને, કે ભાઈ કોઈ 4 વ્યક્તિએ કોઈ એક કામ કર્યું છે, કોઈ એક વસ્તુ લખી છે, તો એ સાચી હોય, રાઈટ, ને આપણને જે જવાબ આપણને ખબર હોય તો આપણો એના પર વિશ્વાસ હટી જાય. ખ્યાલ આવે છે? તો મોસ્ટ ઓફ આપણને એવું થાય કે નહીં યાર, 4 લોકો થોડી ખોટા હોઈ શકે, ને જેનાથી જે આપણને આવડતું એના પર ભરોસો ડાઉન થઈ જાય. તો બસ વાસ્તવિકતા એ છે. પણ જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય 440 લોકો બી ખોટા હોઈ શકે.
યા જો વાત કે 400 લોકો બી ખોટા હોઈ શકે અને એ 400 માંથી કોઈ એક વ્યક્તિ સાચો હોય, બસ એ જ એક્ઝામ પાસ કરી જાય. તો કોમ્પિટિટિવ એક્ઝામ કહે છે પ્રભુ બિલીવ ઇન યોર સેલ્ફ. જો તમને ખ્યાલ છે ને જો તમને ખુદ પર વિશ્વાસ છે તો તમને હરાવવો મુશ્કેલ છે. બસ એ પ્રકારનો વિશ્વાસ ત્યારે જ આવી શકે જ્યારે તમારી 3 પ્રકારની કહાની ડન હોય. એક તો કહે છે કન્સિસ્ટન્સી, એક કહે છે તમે જે વાંચો છો એને રિવાઇઝ કરો છો. દેન થર્ડ પોઈન્ટ છે તમે કેટલા એમસીક્યુ પ્રેક્ટિસ કરો છો, કેટલા મોક ટેસ્ટ દો છો, જેનાથી તમે ખુદની એક્યુરેસી બનાવો છો, ખુદ પર વિશ્વાસ ડેવલપ કરો છો. રાઈટ? ટ્રસ્ટ બી રાતોરાત નહીં થતું ભાઈ હા ભાઈ ખુદ પર વિશ્વાસ કરો. ખુદ પર વિશ્વાસ ક્યારે જ્યારે તમે પ્રેક્ટિસ કરી હોય. સપોઝ માની લો કોઈ કહે છે ભાઈ હા ભાઈ 10 ફૂટનો બુચકો માર દો, વચ્ચે ખાડો છે, જો એ બુચકો મારવામાં જો તમે કમ્પ્લીટ નહીં કરી શકતા, રાઈટ, જો તમે એ છલાંગ નહીં મારી શકતા કમ્પ્લીટ 10 ફૂટ, તો બી તમે પડી શકો છો. સમજાય છે? તો સર એ પ્રકારનો ભરોસો ક્યારે આવશે જ્યારે તમે પ્રેક્ટિસ કરી હશે, તો તમે એ કોન્ફિડન્સ લાવી શકશો. બિલીવ ઇન યોર સેલ્ફ ત્યારે આવશે. સર બિલીવ ઇન યોર સેલ્ફ બોલવું સરળ છે. શું કહે છે કે સર એક શબ્દ છે કે બિલીવ ઇન યોર સેલ્ફ, કે ભાઈ ખુદ પર ભરોસો રાખો, એ બોલવું ખૂબ જ સરળ શબ્દ છે. બટ સર ખુદ પર ભરોસો ત્યારે આવશે જ્યારે તમે પ્રેક્ટિસ કરી હશે. તો પછી મેં જેમ તમને કીધું કે જો કદાચ વચ્ચે ખાડો હશે ને જે છલાંગનું ડિસ્ટન્સ 12 ફૂટ 14 ફૂટ યા 15 ફૂટ હશે, તો એવા કિસ્સામાં જો તમારી પ્રેક્ટિસ સારી હશે તો તમે એને જ્યારે તમે એ છલાંગ મારવા જશો તો ભાઈ નિડરતાથી તમે છલાંગ મારી શકશો. ઠીક છે ને? કે જ્યારે તમે ઘરે પ્રેક્ટિસ કરતા હશો બી ત્યાં આગળ નીચે તમામ વસ્તુ સેટ કરી હશે, એ ખાઈમાંથી જો કદાચ તમે પડી ગયા તો બી બચવા માટે. પરંતુ જે એકચ્યુઅલ જીવન છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું કુશન નહીં રહે. જો નહીં કૂદી શક્યા, રાઈટ, બિલીવ ઇન યોર સેલ્ફ, જો પ્રેક્ટિસ નહીં કરી તો એવા કિસ્સામાં ત્યાં પડી જશો. પરંતુ જો તમે લગાતાર પ્રેક્ટિસ કરી છે, લગાતાર હાર્ડવર્ક કર્યું છે, કન્સિસ્ટન્સીથી કામ કર્યું છે, તો તમે આરામથી કૂદી જશો. ત્યાં આગળ કોઈ બી કુશન યા પડવાની ચિંતા નહીં રહે. તો બિલીવ ઇન યોર સેલ્ફ ત્યારે આવશે જ્યારે તમે કોન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરી છે. ખાલી બોલવું સરળ છે બિલીવ ઇન યોર સેલ્ફ. બિલીવ ઇન યોર સેલ્ફ કે ભાઈ ખુદ પર ભરોસો ત્યારે આવશે જ્યારે લગાતાર પ્રેક્ટિસ કરી હોય. બોલજો વિધાન છે. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ઘણી વખત હું દેખતો હોઉં કે ફેક મોટિવેશન, ફેક મોટિવેશન નહીં યાર, વાસ્તવિકતા એટલું જ છે. તમે જેટલું બી કરશો એને જો રિવાઇઝ કરી લો છો, એને જો રિપીટ કરી લો છો અને મોક ટેસ્ટ સારી કરી લો છો, કામ ડન છે. બાકી કોઈ રોકેટ સાયન્સ નહીં, રાઈટ? આ તમામ વસ્તુ વોક ઇન ધ પાર્ક છે. જો તમે એક કન્સિસ્ટન્સી ડિટર્મિનેશનથી જો કામ કરો છો. દેખો જીવનમાં ઘણી બધી મોહ માયા હોય છે. તો તમે જે બી કોઈ પ્લાન વિચારો છો કે ભાઈ તમે કોઈ બી વસ્તુ નક્કી કરી તો એને આજથી કરો, એને તરત જ કરો. ડિલે ના કરશો ક્યારે કામ નહીં થાય. તો જે બી વિચારો છો એને ક્યારે ડિલે ના કરો, તરત જ કરો, નહીં તો કામ નહીં બને. બસ આ જ વાસ્તવિકતા છે. તમારો આળસ હંમેશા કહેશે નહીં યાર થોડું પછી કરીએ. બસ એ આળસ પર જીતી જાઓ, તમને હરાવવા મુશ્કેલ છે. ચલો, તો તમે કીધું હા સર બેસ્ટ વર્ઝન ઓફ માય સેલ્ફ જરૂર બનીશું, બટ દેખીએ સર ક્યારે બની છે. અચ્છા, તો તમે કીધું કે હા સર મહિલાઓના સ્વાસ્થ્ય અને સન્માન સાથે તો અનુચ્છેદ 21 હેઠળ ગરિમાનો અધિકાર, રાઇટ ટુ ડિગ્નિટીનો હિસ્સો છે. તો આ પોઈન્ટ યાદ રાખજો, આર્ટિકલ 21. ત્યાર પછી યાદ કરો બી હાલમાં એક મુદ્દો બન્યો હતો કે ઈચ્છા મૃત્યુ, રાઈટ, કે ભાઈ અહીં આગળ એક વ્યક્તિ ઘણા વર્ષોથી જો વાત કરી હોસ્પિટલમાં, રાઈટ, બેડ પર હતા, તો બી એમને ઈચ્છા મૃત્યુ અહીં આગળ જો વાત કરીએ સરકારે, રાઈટ, બી હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી. તો બી ભારતમાં કેવા પ્રકારના ઇથનેસિયાને મંજૂરી છે, પેસિવ યા એક્ટિવ? તો તમે કહેશો સર પેસિવ, રાઈટ. અને ગરિમાપૂર્વક જીવનનો અંત કરવાનો યા ગરિમાપૂર્વક રાઈટ, અહીં આગળ જો વાત કરીએ મરવાનો અધિકાર કયો આર્ટિકલ આપે છે, તો એ પણ આર્ટિકલ 21 ની વાત કરતું હતું. જો યાદ કરો, યાદ આવશે?
તો તમે કીધું હા સર, ઠીક, તો પેસિવ ઇથ્યુનેસિયાની વાત છે. તો આર્ટિકલ 21 ગરિમાપૂર્વક જીવન જીવવાના અધિકારની વાત છે ને આઈ થિંક મેં આર્ટિકલ 32 સુધી કરાયું છે. આર્ટિકલ 32 સુધી મેં લગભગ રોજના લેક્ચરમાં એન્ડમાં કરાયું છે. હું લગભગ આ વેકેશનમાં જ્યારે જઈશ ટ્રીપ પર તો હેતુ રહેશે કે રોજ એક આર્ટિકલ રેકોર્ડેડ વાળો અપલોડ કરીને મૂકી દઉં તો તમારું એ થઈ જાય. સવાલ નંબર 7 છે, વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં? શું કહે છે? વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં? અહીં લખેલો જવાબ છે ભાઈ વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે મનાવવામાં છે? ભાઈ 18 એપ્રિલ. કોણ મનાવે છે? યુનેસ્કો મનાવે છે. હું નહીં મનાતો સર, યુનેસ્કો કહે છે ભાઈ દેખો યાર. ને ભારતમાં જો વાત की કેટલી હેરિટેજ સાઇટ છે તો ભારતમાં તમે કહેશો સર 44 હેરિટેજ સાઇટ છે, રાઈટ, 44. તો તમે કીધું હા સર. કેટલી છે? તો ભાઈ તમે કીધું હા સર 44 હેરિટેજ સાઇટ છે. 44મી કઈ બની હતી? ભારતની 44મી હેરિટેજ સાઇટ કઈ બની હતી? મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. જો યાદ કરો તો ભાઈ આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસની જો વાત કરીએ, ઇન્ટરનેશનલ ડે ફોર મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ, તો ભાઈ ઉદ્દેશ્ય છે દુનિયાની જૂની ઇમારત, સ્મારક અને પ્રાકૃતિક સ્થળોના સંરક્ષણ માટે જાગૃતતા લાવી. આની થીમ યાદ રાખી લેજો, આ બની જાય છે ઘણી વખત. થીમ છે 2026 ની ઇમરજન્સી રિસ્પોન્સ ફોર લિવિંગ હેરિટેજ ઇન ધ કન્ટેક્સ્ટ ઓફ કોન્ફ્લિક્ટ્સ એન્ડ ડિઝાસ્ટર્સ. સંઘર્ષ અને આપત્તિઓના સંદર્ભમાં જીવંત વારસા માટે કટોકટી પ્રતિક્રિયા. સંઘર્ષ જે શબ્દ છે તમામ લોકો માટે. અચ્છા, એપ્રિલમાં આયોજિત પ્રથમ મહિલા T20 ઇન્ટરનેશનલ ચેલેન્જર ટ્રોફી 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? એપ્રિલમાં. ચલો ચલો યાર, આ ફૂલટો સવાલ છે. અચ્છા ભાઈ, આ ક્યાં કરવામાં આવ્યું છે ખબર છે? જ્યાં આગળ કિગાલી કરારની વાત છે. શેની વાત છે? કિગાલી કરાર. તો ભાઈ કિગાલી કરાર ક્યાં થયો? તો તમે કીધું હા સર, એક જ જગ્યાએ તો છે, રાઈટ, રવાંડા. ક્યાંની વાત છે? રવાંડા. હા સર, યાદ આવ્યું. તો ભાઈ રવાંડાની રાજધાની કિગાલી, રાઈટ, યાદ કરશો ભાઈ ગહાંગા ક્રિકેટ સ્ટેડિયમ. તો ભાઈ આ આઈસીસી દ્વારા મહિલા ક્રિકેટોને આગળ વધારવા માટે નાની ઉભરતી માટે બી આ શરૂ કરવામાં આવેલી નવી ટુર્નામેન્ટ છે, રાઈટ, જેમાં 5 ટીમો ભાગ લેશે. રવાંડા, ઇટલી, નેપાળ, અમેરિકા અને વાનાઉટુ, રાઈટ, વાનુઆતુ. તો આ બી ધ્યાનમાં રાખી લો. પછી હા, એક્ઝામમાં એક સીધો સિમ્પલ સવાલ પૂછેલો પીએસઆઈ માં, જે આપણા આખા ક્લાસને ખબર છે. શું ખબર છે? કે જે ચોથી વુમન પ્રીમિયર લીગ, વુમન્સ પ્રીમિયર લીગ કોણ જીતી જાય છે? આરસીબી જીતે છે દિલ્હીને હરાવીને. જો એક્ઝામમાં એવું બી પૂછી લીધું હોત કે સર 4 વુમન પ્રીમિયર લીગમાં કઈ ટીમ ફાઇનલિસ્ટ બને છે, તો તમે લખશો ભાઈ એક જ ટીમ ફાઇનલિસ્ટ બને છે 4 વુમન પ્રીમિયર લીગમાં, જેનું નામ છે દિલ્હી કેપિટલ્સ. યા પૂછી લે કે ભાઈ વુમન પ્રીમિયર લીગની ફાઇનલ ક્યાં યોજાય છે? ભાઈ વડોદરામાં યોજાય છે, રાઈટ. તો ભાઈ આ બી એક સવાલ હતો. રણજી ટ્રોફી કોણ જીતે છે? ભાઈ જમ્મુ કાશ્મીર જીતે છે. અને મેન્સ T20 વર્લ્ડ કપ કોણ જીતે છે? ભાઈ ભારત જીતે છે. તો આ બી ધ્યાનમાં રાખી શકો. ચલો ઠીક છે. ત્યાર પછી સવાલ નંબર 9 લઈશું, પછી વીકલી કરંટ અફેર્સ છે. ભાગશો નહીં, વીકલી કરંટ અફેર્સના 25 સવાલો છે, ફટાફટ રિવાઇઝ કરાવી દઈશું. તાજેતરમાં મિસ સાકે ઇન્ડિયા 2026 નો ખિતાબ કોણ જીતે છે? તો ભાઈ મિસ સાકે 2026 નો ખિતાબ જીતે છે નિશિતા અંતારકર. મિસ સાકે ઇન્ડિયા 2026 સૌંદર્ય અને સાંસ્કૃતિક પ્રતિયોગિતા છે, તો નામ યાદ રાખી લેજો, નિશિતા અંતારકર. તો ભાઈ જવાબ છે નિશિતા અંતારકર મુંબઈના રહેવાસી છે, બિઝનેસ વુમન અને કથક ડાન્સર છે ને, રાઈટ. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખજો. ભાઈ આ મિસ સાકે ઇન્ડિયા શું છે? તો આ જે પ્રતિયોગિતા છે ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે યોજાય છે. તો ભાઈ મિસ સાકે ઇન્ડિયા હોપફુલ તમે કનેક્ટ કરી શકો. ભારત અને જાપાનના રિલેશનની વાત કરે છે, કલ્ચરલ રિલેશન. અને આ જાપાનમાં ચોખામાંથી બનતો એક પારંપરિક શરાબ માને કે રાઈસ વાઇન છે. શું છે સાકે? તો ભાઈ જાપાનમાં થી જો વાત કીજીએ પરંપરાગત, રાઈટ, જે જાપાનમાં ચોખામાંથી બનતો એક પારંપરિક શરાબ છે, રાઈસ વાઇન છે. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખી શકો. સાથે સાથે જે સૌંદર્ય ખિતાબ રિવિઝનની વાત કરીએ તો ભાઈ વર્તમાનમાં મિસ યુનિવર્સ કોણ બન્યા છે? ફાતિમા બોસ, જેઓ મેક્સિકોથી છે. પ્રથમ મિસ ઇન્ડિયા જેમનું વર્તમાનમાં નિધન થયું મેહર કાસ્ટિલિનો, જેઓ મુંબઈથી હતા. પ્રથમ મિસ વર્લ્ડ ભારતીય પૂછે રીતા ફારિયા. પ્રથમ મિસ યુનિવર્સ પૂછે તો સુસ્મિતા સેન, લારા દત્તા. ઠીક છે ને? તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો. ચલો ડન છે ભાઈ.
તો બી ચર્ચા કરીએ આગળ. ઓકે, હવે દેખો ફટાફટ વીકલી કરંટ અફેર્સ ની વાત કરીશું. શેની વાત કરીશું? ફટાફટ જો વાત કરીએ વીકલી કરંટ અફેર્સ ની વાત કરીશું. ચલો તો બી 13 થી 19 એપ્રિલના કરંટ અફેર્સ ની ચર્ચા કરીશું. 25 છે બટ ફટાફટ છે, એમસીક્યુ ફોર્મેટમાં નહીં, તમારા સીધા સિમ્પલ શબ્દોમાં છે. દેખો યાર, તો ચર્ચા કરીશું 13 એપ્રિલ થી 19 એપ્રિલ સુધીના વીકલી કરंट अफेयर्स ની. अच्छा देखो भाई चर्चा શું છે? તો જો देखिए भी વર્તમાનમાં બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો વર્તમાનમાં બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે સમ્રાટ ચૌધરી સાહેબ. ભાજપના ઇતિહાસમાં બિહારના સૌપ્રથમ બીજેપી મુખ્યમંત્રી છે. બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કોનું સ્થાન લીધું છે? તો ભાઈ અમને સ્થાન લીધું છે નીતિશ કુમારનું, જેઓ સૌથી વધુ વખત 10 વખત શપથ લેનાર અને સૌથી લાંબો સમય રાઈટ એઝ મુખ્યમંત્રી તરીકે રહેનાર. ઠીક છે ને, દિવસોના સંદર્ભમાં આમનો નંબર નહીં. જેઓ હવે રાજ્યસભામાં ગયા છે. વિધાનસભા બેઠક સમ્રાટ ચૌધરીની કઈ છે? તારાપુર. શપથ કોને લેવડાયા? તો જે બિહારના નવા રાજ્યપાલ બન્યા હતા, જે વર્તમાનમાં 9 નવા રાજ્યપાલોની નિમણૂક થયેલી, તો બી એમાંથી બિહારના બી રાજ્યપાલ ચેન્જ થયેલા, તો સૈયદ અતા હસનૈન. આમની સાથે બે ડેપ્યુટી સીએમ છે, બંને જનતા દળ યુનાઇટેડ જેડીયુ ના છે, વિજય કુમાર ચૌધરી અને વિજેન્દ્ર પ્રસાદ યાદવ. તો એક પોઈન્ટ આ ધ્યાનમાં રાખજો. ચલો ઠીક છે. સાથે સાથે હંગેરીના નવા વડાપ્રધાન બન્યા, તો ભાઈ વિક્ટર ઓર્બન સાહેબ ઘણા સમયથી બી હંગેરીના પીએમ હતા, તો એમની જગ્યાએ બન્યા છે નવા પીએમ પીટર મેગ્યર, જેમનો પક્ષ છે ત્રીજા પાર્ટી, જેઓ 199 માંથી 138 બેઠક જીતી લે છે, લગભગ 2/3. કોનું સ્થાન લીધું? વિક્ટર ઓર્બન, જેઓ 15 વર્ષથી પીએમ હોય છે. હંગેરી વિશે જો વાત કરીએ, યુરોપ ખંડનો દેશ છે, રાજધાની છે બુડાપેસ્ટ અને ચલણ છે હંગેરિયન ફોરેન્ટ. વર્તમાનમાં જો પીએમ યાદ કરો, બી નેપાળના પીએમ બન્યા હતા નવા બાલેન્દ્ર શાહ, બાંગ્લાદેશના નવા પીએમ બન્યા છે તારિક રહેમાન. ત્યાર પછી યાદ કરશો નવા પીએમ સૌથી યુવા રોબ જેટન, તો આ નામ બી યાદ કરી શકો. સંયુક્ત સૈન્ય અભ્યાસ જો વાત કરીએ, ડસ્ટલિંગનું 7મું એડિશન હતું. કયા બે દેશો વચ્ચે યોજાય છે? ભારત અને ઉઝબેકિસ્તાન. ક્યાં યોજાય છે? તો બી ગુરમસરાય ફિલ્ડ ટ્રેનિંગ એરિયા, ઉઝબેકિસ્તાન. સમયગાળો છે 12 એપ્રિલ થી 25 એપ્રિલ 2026, જેમાં ભારતીય સેનાની ભાગીદારી બી મહાર રેજિમેન્ટ અને ઇન્ડિયન એરફોર્સના સૈનિક, કુલ 60 ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો. હેતુ શું છે? તો બંને દેશોની આર્મી વચ્ચે આપસી સહયોગ વધારો અને માઓવાદી નક્સલાઇટ ગતિવિધિઓ સામે મળીને કામ કરવું. તો વર્તમાનમાં યાદ કરજો બી આ ક્યાં યોજાય છે? જે સંયુક્ત અભ્યાસ ડસ્ટલિંગ છે, તો આ યોજાય છે ઉઝબેકિસ્તાનમાં. ડસ્ટલિંગનો મતલબ શું થાય? દોસ્તી, મિત્રતા. ઇતિહાસ જો દેખીએ તો બી આની શરૂઆત 2019માં થાય છે. જે 6થું એડિશન છે બી આ 7મું છે. 6થું એડિશન ભારતમાં યોજાય છે વારાફરતી. દર વર્ષે બંને દેશો વારાફરતી, બી આ વર્ષે ભારતમાં યોજાય તો આવતા વર્ષે ઉઝબેકિસ્તાનમાં, 2026માં ઉઝબેકિસ્તાનમાં યોજાયું છે, તો 2027માં ભારતમાં યોજાશે. તો આ બી ધ્યાનમાં રાખીશું. સાથે સાથે પુરસ્કાર સન્માનની વાત કરી તો વિજડન ક્રિકેટર્સ એલ્મેનેક એવોર્ડ 2026, તો વિજડન પત્રિકા અને ક્રિકેટની બાઇબલ કહેવાય છે. જે શરૂઆત 1864, જેમાં લીડિંગ વુમન્સ દીપ્તિ શર્મા બન્યા છે વન ડે વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે વિજડન ક્રિકેટર્સ એવોર્ડ્સમાં. લીડિંગ મેન્સમાં મિચેલ સ્ટાર્ક જીતે છે. લીડિંગ T20માં અભિષેક શર્મા ભારતથી જીતે છે. વિજડનના 5 જે ક્રિકેટર ઓફ ધ યર બન્યા છે, તો શુભમન ગિલ ભારતીય કેપ્ટન વિજડન ટ્રોફી જીતે છે, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ અને હસીબ હમીદ ઇંગ્લેન્ડથી. તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખજો, આ 5 ક્રિકેટરના ક્રિકેટર ઓફ ધ યરની વાત છે. ત્યાર પછી WWF વર્લ્ડ વાઇડ ફંડનો માછલી રાષ્ટ્રીય પુરસ્કાર, તો બી આના વિજેતા છે અનિતા ચૌધરી, જેઓ રાજસ્થાનના શેરગઢ સેન્ચુરીના ફોરેસ્ટ ગાર્ડ છે. જેમનું યોગદાન શું છે? તો બી 500+ વન્યજીવોનું સફળ રેસ્ક્યુ અને ગેરકાયદે શિકાર રોકવા બદલ. એક્ઝામમાં પૂછી લે કે ભાઈ મછલી રાષ્ટ્રીય પુરસ્કારમાં મછલી નામ કેમ રાખવામાં આવ્યું છે? તો એ મછલી નામ એટલા માટે કે ભાઈ રણથંભોરની વિશ્વ પ્રસિદ્ધ વાગણ મછલીના નામ પરથી. તો એક્ઝામમાં પૂછી લે કે રણથંભોરમાં જે મછલી છે એ શું છે? તો તમે લખશો માછલી નહીં, વાઘ છે, રાઈટ, એનું નામ છે સ્કેટર છે, રાઈટ.
તો આ ધ્યાનમાં રાખી શકો, જેમાં રણબીર કપૂર, સુંદર પિચાઈ, રાઈટ, ભારતથી યાદ કરશો તો બી રણબીર કપૂર આમાં હોય છે. ડન છે? તો તમે કીધું હા સર, વાત તો ડન છે, રાઈટ. અચ્છા 7:36 થઈ ગયા, ઓકે, એક જ સેકન્ડ. હા, ચાલો. ઓકે, ત્યારબાદ જો વાત કરીએ, એક જ સેકન્ડ. ઓકે, ત્યારબાદ જો ચર્ચા કરીશું કે ભાઈ સંગીત જગતના જે દિગ્ગજ ગાયિકા છે આશા ભોસલેજીનું નિધન થાય છે. ભાઈ નિધન ક્યારે થયું? 12 એપ્રિલ 2026 ના રોજ, 92 વર્ષની વયે. પારિવારિક પૃષ્ઠભૂમિની જો વાત કરી, પિતા છે પંડિત દીનાનાથ મંગેશકર, બહેન છે લતા મંગેશકર, પતિ છે આર ડી બર્મન. કારકિર્દી જો વાત કરી, પ્લેબેક સિંગર, 20 થી વધુ ભાષામાં, 12,000 થી વધુ ગીતો, ગિનિસ બુકમાં મોસ્ટ રેકોર્ડેડ આર્ટિસ્ટ, 2 નેશનલ ફિલ્મ એવોર્ડ જીતે છે. મુખ્ય પુરસ્કારોની જો વાત કરી, 1990 થી 2000 માં રાઈટ દાદા સાહેબ ફાળકે એવોર્ડ જીતે છે, જે સિનેમા ક્ષેત્રનું સૌથી મોટું સન્માન છે. 2002 માં બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ જીતે છે. 2008 માં પદ્મ વિભૂષણ ઇમ્પોર્ટન્ટ રહેશે. 2018 માં બંગ વિભૂષણ જેવો પશ્ચિમ બંગાળનો પુરસ્કાર છે, અને 2021 માં મહારાષ્ટ્ર ભૂષણ જેવો મહારાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન છે. તો બી વર્તમાનમાં આશા ભોસલેજીનું જ્યારે નિધન થાય છે તો યાદ રાખજો 2008 માં પદ્મ વિભૂષણ મળે છે, તો એ ઇમ્પોર્ટન્ટ બની શકે, રાઈટ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ બી જીતે છે, જે સિનેમા જગતનું સૌથી મોટું સન્માન છે. અભી હાલમાં પૂછ લે, દાદા સાહેબ ફાળકે કોણ જીતે છે 2025 માટે? 2024 નું આપે છે, 2025 માં યાદ કરશો મોહનલાલ, જો કનેક્ટ કરી શકો. તમે કીધું હા સર. ત્યાર પછી બંધારણ જો દેખીએ, ભાઈ ભારતીય બંધારણનું સિંધી ભાષામાં સંસ્કરણ કોણે જાહેર કર્યું? ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, જેમનો હેતુ છે ભાઈ સિંધી બોલતા લોકોને તેમના અધિકાર અને દેશ પ્રત્યેની ફરજો સમજાઈ શકાય. સિંધી ભાષાનો બંધારણ ઇતિહાસ દેખવી, બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 22 ભાષામાંથી એક છે. મૂળ બંધારણમાં 14 ભાષાઓ હતી. અને જો કદાચ તમને પૂછે કે આ સિંધી ભાષા કયા બંધારણીય સુધારા અંતર્ગત બી સામેલ થયેલી, તો 1967 માં સામેલ થયેલી. તો ભાઈ 1967 માં કયો બંધારણ સુધારો હતો? ચાલો, તો તમે કીધું કે હા સર, સિંધીને 15મી ભાષા તરીકે 21માં બંધારણીય સુધારા 1967 દ્વારા ઉમેરવામાં આવે છે. તો હાલમાં બંધારણીય ભારતના બંધારણનું સિંધી ભાષામાં સંસ્કરણ જો વાત કરી કોને જાહેર કર્યું હતું? તો ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાહેબે. તો એક સવાલ આવી હતો, તો તમે કીધું હા સર. ચલો ચલો ડન છે, તમે કીધું હા સર. ત્યારબાદ જો ચર્ચા કરીએ, ઓકે, એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026, તો જેનું આયોજન ક્યાં થયેલું? ઉલાન બતોર, મંગોલિયા. વુમન્સ કેટેગરીમાં ભારત કેટલા બી 10 બોક્સર મોકલ્યા હતા અને તમામ મેડલ જીતે છે. 100% સક્સેસ રેટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. ટીમ પહેલા સ્થાને રહે છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026 જેનું આયોજન ઉલાન બતોર, મંગોલિયા ખાતે થાય છે. તો ભાઈ વુમન્સ કેટેગરીમાં ભારતે 10 બોક્સર મોકલ્યા, તો તમામ મેડલ જીતે છે ને ભારતની ટીમ પહેલા સ્થાને રહે છે. મેડલમાં જો દેખો ભાઈ 10 મેડલ જીતે, જેમાં 4 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ. ને જેમાં 4 ગોલ્ડ વિજેતાની જો વાત કરીએ, મીનાક્ષી હુડ્ડા, પ્રીતિ પવાર, પ્રિયા ગંગાસ, અરુંધતિ ચૌધરી. અને મેન્સ કેટેગરીમાં 6 મેડલ, 1 ગોલ્ડ, 1 સિલ્વર, 4 બ્રોન્ઝ. ઓવરઓલ મેડલ ટેલીમાં કઝાકિસ્તાન 15 અને ભારત જો વાત કરીએ અહીં આગળ જો વાત કરીએ સેકન્ડ પર રહે છે, રાઈટ. મેડલમાં જો વાત કરીએ કઝાકિસ્તાન વધુ ગોલ્ડ જીત્યો છે. ચલો, બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2026 43મું એડિશન ક્યાં યોજાય છે? નિગમ્બો, ચીન. જેમાં આયુષ શેટ્ટી મેન સિંગલમાં સિલ્વર મેડલ જીતે છે. ને સાથે સાથે ઇતિહાસમાં એક પોઈન્ટ એ બી બની જાય છે કે એશિયા ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતનારા આયુષ પ્રથમ ભારતીય છે. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. મેડલ ટેલીમાં ભારતનો ચોથો રેન્ક છે, પહેલા ક્રમાંકે સાઉથ કોરિયા, રાઈટ. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય નિમણૂકની જો વાત કરી, તો બી હાલમાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ બન્યા છે નિજાર અમેદી, જેમનો પક્ષ છે, પક્ષ યાદ રાખજો, પેટ્રિયોટિક યુનિયન ઓફ કુર્દિસ્તાન. અગાઉનો જે હોદ્દો હોય છે 2022 થી 2024 સુધીમાં તેઓ ઈરાકના પર્યાવરણ મંત્રી હોય છે. સાથે સાથે આ વખતે ઈરાક બી અલગ અલગ જે સમુદાય છે ઈરાકમાં, રાઈટ. તો ભાઈ તમામ સમુદાયને રિપ્રેઝેન્ટર બનાવવાની વાત કરે છે, શિયા, સુન્ની, ખુર્દ, તમામ લોકોને, રાઈટ. તો તમામ જગ્યાએથી એક એક લીડર આપવાની વાત કરે છે. તો આ બી તમે ધ્યાનમાં રાખશો. ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જયંતિ તો બી ક્યારે ઉજવાય? 14 એપ્રિલ 2026. તેમને ભારત રત્ન ક્યારે મળે છે? 1990 માં, મરણોપરાંત.
આંતરરાષ્ટ્રીય સન્માન જો વાત કરીએ ન્યુયોર્કના મેયર એરિક એડમ્સે 2025માં 14 એપ્રિલે જો વાત કરીએ ડોક્ટર BR આંબેડકર ડે તરીકે જાહેર કર્યો. તો ક્યાં આગળ? ન્યુયોર્કમાં આંતરરાષ્ટ્રીય સન્માનની વાત કરીએ. જીવન પરિચય જો વાત કરીએ જન્મ છે મધ્યપ્રદેશના મહુમાં. બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ, ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. અને 1947 થી 1951 સુધી ભારતના પહેલા કાયદા મંત્રી, લો મિનિસ્ટર છે. ત્યારબાદ જો વાત કરીએ લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર, જેની શરૂઆત 2022 થી થાય છે. તો પ્રથમ એવોર્ડ પ્રધાનમંત્રી મોદી સાહેબને મળે છે. જેના આ વર્ષના વિજેતા કોણ હોય છે? કૈલાશ સત્યાર્થી સાહેબ, જેઓ નોબેલ પીસ પુરસ્કાર જીતે છે મલાલા યુસુફજઈ સાથે. કારણ શું? બચપન બચાવ આંદોલન માટે, ચાઇલ્ડ ટ્રાફિકિંગ, લેબર રોકવા માટે. રાઈટ, તો આ બી તમે જરૂર ધ્યાનમાં રાખજો. સાથે સાથે 2014 નોબેલ પીસ બી આ જ કારણે જીતે છે. સાથે સાથે જો તમે દેખો રાઈટ અન્ય વિજેતામાં સિનેમા ક્ષેત્રમાં રવીના ટંડન, સુબોધા ભાવે, પ્રાજક્તા માલી, સાહિત્યમાં અચ્યુત ગોડબોલે, મોહન વાઘ એવોર્ડ થિયેટર માટે ભૂમિકા નાટક. રાઈટ, તો આ બી ધ્યાનમાં રાખો. મહેશ કાલે મ્યુઝિક માટે, પત્રકાર માટે સુશીલ કુલકર્ણી, સમાજ સેવા માટે આનંદ ભાગવત. રાઈટ, જે લતા દીનાનાથ મંગેશકર પુરસ્કારની વાત. અચ્છા, સાથે સાથે વર્તમાનમાં ચર્ચા બની છે પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે. અધ્યક્ષ છે ડોક્ટર અજીત કુમાર મોહંતી. નવો કાર્યકાળ આમનો 1 મે 2027 સુધી લંબાવવામાં આવે છે. જેઓ ભારતના પૂર્વ ડિરેક્ટર હતા. રાઈટ, તો બી પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષનો અહીં કાર્યકાળ એક્સટેન્ડ થાય છે. ચાલો, ત્યારબાદ આગળ વધીશું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ, ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર તો બી આ બને છે. રાઈટ, કયું પોર્ટ બને છે? મુદ્રા પોર્ટ. ગુજરાતની વાત કરે છે તો કે છે એક જ વેસલમાં 68 કાર એક સાથે એક્સપોર્ટ કરવામાં આવી. શું કહે છે? એક જ શિપ વેસલમાં કહે છે કે ભાઈ 68 કાર, આ તમે દેખી શકો શિપ મોટું, જેમાં 68 કાર એક્સપોર્ટ કરવામાં આવી છે. તો ભાઈ ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર બન્યું છે મુદ્રા પોર્ટ. તો અહીં કે ભાઈ ક્યાં નિકાસ થાય છે? અહીંથી આફ્રિકા, લેટિન અમેરિકા, મિડલ ઈસ્ટ અને યુરોપના દેશોમાં. સાથે સાથે એશિયાનો સૌથી મોટો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોર ક્યાં આવેલો છે? તો ઉત્તરાખંડ રાજ્યમાં રાજાજી નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. રાઈટ, એશિયાનો સૌથી મોટો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોર. તમે દેખી શકો કે ભાઈ અહીંયા આગળ નીચે પ્રાણીઓ રમી રહ્યા છે, ઉપરથી રોડની વાત છે, બ્રિજની વાત છે, તમે દેખી શકો. તો આની જે લંબાઈ છે 12 કિલોમીટર, દિલ્હી દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરનો ભાગ છે. ખાસિયત શું છે? ભાઈ જંગલી પ્રાણીઓ નીચેથી કોઈ પણ અડચણ વિના પસાર થઈ શકે છે, તે માટે એલિવેટેડ રોડ બનાવવાની વાત છે, વાઇલ્ડ લાઇફ કોરિડોર. દિલ્હી અને દેહરાદૂન વચ્ચેનું અંતર જો વાત કરીએ 6 કલાકથી ઘટીને 2.5 કલાક થઈ ચૂક્યું છે. જે આ એલિવેટેડ જે રોડ, રાઈટ, જો તમે કહેશો બી હા, જે એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરની વાત કરીએ, જે શેનો ભાગ છે? તો તમે કીધું તો દિલ્હી દેહરાદૂન ઇકોનોમિક કોરિડોરનો જે ભાગ છે. રાઈટ, પહેલા દિલ્હીથી દેહરાદૂન જવા માટે 6 કલાક થતો, હવે જો આ સમય કેટલો થઈ ગયો છે? તો 2.5 કલાક થઈ ચૂક્યો છે. ચલો, ખર્ચ છે 13,000 કરોડ. ચલો, ત્યાર પછી જો વાત કરીએ એડિડાસ. એડિડાસના 18 બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો ભાઈ એડિડાસના 18 ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સ્મૃતિ મંધાના. તો હવે સ્મૃતિ મંધાના અને વિરાટ કોહલી બંને આ બ્રાન્ડને પ્રમોટ કરતા જોવા મળશે. ઇન્ફોસિસના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો કાર્લોસ અલ્કારાઝ, જેઓ સ્પેનના ટેનિસ ખેલાડી છે અને જે આ વખતનું ઓસ્ટ્રેલિયન ઓપન જીતી જાય છે. યાના ગુફાઓ, તો ભાઈ આ જીઓ હેરિટેજ સાઇટ છે, જે ક્યાં આવેલી છે? કર્ણાટકમાં આવેલી છે. કોણે જાહેર કરી? મિનિસ્ટ્રી ઓફ માઇન્સ, જીએસઆઈ ના માધ્યમથી. કાળા રંગની ખડકો છે અને કાસ્ટ ટ્રોપોગ્રાફી, પાણીના ચૂનાના પથ્થર ઓળખવાથી બનતી આ ખડકો માટે જાણીતી છે, જેના બે મુખ્ય શિખર છે ભૈરેશ્વર અને મોહિની. રાઈટ, તો આ યાદ રાખજો. યાના ગુફાઓ ક્યાં આવેલી છે? કર્ણાટક. ત્યારબાદ છે યંગ ગ્લોબલ લીડર ક્લાસ ઓફ 2026. આ રિપોર્ટ કોને જાહેર કર્યો? WEF. કોના દ્વારા જાહેર કરવામાં આવ્યું? ભારતના. રાઈટ, કે જેમાં કોણ બને છે યંગ ગ્લોબલ લીડર ક્લાસ ઓફ 2026? તો ભાઈ ભારતના જય શાહ. તો આ બી જરૂર ધ્યાનમાં રાખજો. રાઈટ, વિશ્વ વિરાસત દિવસ ક્યારે મનાય છે? 18 એપ્રિલ, જેને 1982 માં પ્રસ્તાવિત થયેલો અને 1983 માં યુનેસ્કો દ્વારા આને માન્યતા મળે છે. તો ભાઈ બસ આ હતી તમારા આજના સેશનની કહાની. ક્યારે મળીશું? તો કાલે 6:15 વાગે. ઠીક છે ને? તો ભાઈ આ તમારા વીકલી કરંટ અફેર્સ હતા 25, તમે જરૂર દેખી લેજો. લગભગ આમાં જો બીજા 2-5 બી છે, બટ એ લગભગ મેં ગઈકાલના સેશનમાં ચર્ચા કરી હતી, જો યાદ હોય. ચલો, ચલો ભાઈ, ડન છે.
તો તમે કીધું હા સર ડન છે. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.